હરે રામ હરે રામ 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 હરે 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 કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે જય રાધા ગોવિંદ રાધે જય ગોરનિતાય જય ગોરનિતાય જય 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 પ્રભુપાદ જય જય પ્રભુપાદ. હરે કૃષ્ણ. સર્વ ભક્તોનું ખૂબ ખૂબ સ્વાગત છે. હરે કૃષ્ણ અરવિંદ પ્રભુજી, હરે કૃષ્ણ ધીરજ પ્રભુજી, હરે કૃષ્ણ દીપ્તિ માતાજી, હરે કૃષ્ણ અર્ચના માતાજી, હરે કૃષ્ણ કલા માતાજી, હરે કૃષ્ણ જીનલ માતાજી, કૃતિ માતાજી, હરે કૃષ્ણ રેખા માતાજી, હરે કૃષ્ણ રતિલાલ ઠક્કર પ્રભુજી, હરે કૃષ્ણ હરે સરોજ કૃષ્ણ પ્રભુજી, દંડવત માતાજી, હરે પ્રણામ. કૃષ્ણ દંડવત પ્રણામ માતાજી, પિંકલ માતાજી, હરે કૃષ્ણ હરે કૃષ્ણ પ્રભુજી, પ્રભુજી. હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ હરે રામ રામ કૃષ્ણ હરે હરે. માતાજી, દંડવત દંડવત પ્રણામ પ્રભુજી. મહેશ પ્રભુજી, હરે કૃષ્ણ. ખૂબ ખૂબ સ્વાગત છે બધા ભક્તોનું. હરે કૃષ્ણ હરે પ્રભુજી. કૃષ્ણ પ્રભુજી, દંડવત પ્રણામ. દંડવત પ્રણામ પ્રભુજી, હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ. તો હરે કૃષ્ણ. સ્ક્રીન દેખાઈ રહી છે પ્રભુજી? હરે કૃષ્ણ. રાધા હા પ્રભુજી દેખાય છે. હા પ્રભુજી જોવાય છે. તો શ્રી શ્રી રાધા ગોવિંદ ઇસ્કોન મેંગલુરુ તરફથી ચાલતા 18 દિવસમાં ભગવદ્ ગીતા શીખો અભ્યાસક્રમમાં આપ સર્વનું ખૂબ ખૂબ સ્વાગત છે. આજે આપણે 15મો અધ્યાય લઈશું. બરોબર, આપણે પૂર્ણાહુતિની નજીક પહોંચી રહ્યા છે. પણ જેમ જેમ આપણે આગળ વધીએ છીએ તેમ તેમ જે આત્મનિરીક્ષણના વિષયો છે, આપણે પોતાનું આત્મનિરીક્ષણ કેવી રીતે કરી શકીએ, કેવી રીતે આ બધું સમજી શકીએ, એ માટે છે. બરોબર, તો ખૂબ સરસ છે. તો આપણે શ્રી શ્રી રાધા ગોવિંદના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આજે આ ગુહ્ય જ્ઞાન છે એ સમજી શકીએ એવી અમારા પર કૃપા કરો. અર્જુનજીને પ્રાર્થના કરીએ. બરોબર, કેમ કે ભગવાન અને ભગવાનના ભક્તો સમાન છે. બરોબર, કે એ આપણે આજના અધ્યાયની અંદર જોઈશું. બરોબર, સમાન છે, ગુણાત્મક રીતે સમાન છે. બરોબર, પણ જે જથ્થાની અંદર સમાન નથી. બરોબર, ક્વોન્ટિટીમાં. બરોબર, તો ક્વોન્ટિટીની અંદર સૂક્ષ્મ છે. તો આપણે થોડો એ ભેદ જાણવાનો છે. આ જ અધ્યાયની અંદર ખૂબ સરસ આપણને ભગવાન બતાવશે. તો ભગવાનના પરમ ભક્ત એવા ઈસી વેદાંત સ્વામી શિલા પ્રભુપાદના ચરણોમાં પણ પ્રાર્થના કરીએ કે બિલકુલ બિલકુલ હિન્દુ સનાતન તરીકે જેનો જન્મ થયો નથી એવા વ્યક્તિઓ પણ તમારો જે અનુવાદ છે સારી રીતે સમજી શકે છે. તો અમે તો હિન્દુ તરીકે, અમે સનાતની તરીકે અમે જન્મ પ્રાપ્ત થયો છે. બરોબર, તો એવું કહેવાય છે કે શાસ્ત્રોની અંદર સંતો મહંતો કહે છે કે જે હિન્દુ તરીકે મીન્સ સનાતની તરીકે જન્મ લેવો એ અનેક જન્મોનું પુણ્ય કર્મનું ફળ છે. બરોબર, તો આ જે પુણ્ય કર્મનું ફળ છે તો આપણે સારી રીતે એને વાપરવું જોઈએ. બરોબર, ભગવાનની સેવામાં વાપરવું જોઈએ. તો આપણને આ ભાવાર્થ સારી રીતે સમજી શકીએ. બરોબર, તો આ સાથે મંગળાચરણથી શરૂઆત કરીએ, મંગળતાને વધાવીએ. ઓમ અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરુર્મિલિतं येन તસ્मै શ્રી ગુરુવે નમઃ. શ્રીચૈતન્ય મનોભીષ્ટં સ્થાપિतं येन ભૂતલે સ્વયં રૂપः કદા મह्यं દદાતિ સ્વપદાન્તિકम्. વંદેહમ શ્રીગુરુ શ્રીયુધપદકમલમ શ્રીગુરુવૈષ્ણવાંચ શ્રીરૂપમ સાગરજાતમ સહગણ રઘુનાથાન્વિતમ તમ સજીવમ સાદેતમ સાવધૂતમ પરિજનસહિતમ શ્રીકૃષ્ણ ચૈતન્ય દેવમ શ્રીરાધા કૃષ્ણ પાદાન સહગણ લલિતા શ્રી વિશાખાન્વિતાં ચ. હે કૃષ્ણ કરુણા સિંધો દીનબંધો જગતપતે ગોપેશ ગોપિકાકાંત રાધાકાંત નમસ્તુતે. તપ્ત કાંચન ગૌરાંગી શ્રી રાધે વૃંદાવનેશ્વરી વૃષભાનુસુતે દેવી
प्रणमामि हरिप्रिये वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः नमो विष्णुपदाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्ति वेदांत स्वामी इति नामिने नमस्ते सरस्वती देवे गौरवाणी प्रचारिणी निर्विशेष शून्यवादी पाश्चात्यदेशतारिणी जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद हरे कृष्णा हरे हरे कृष्णा कृष्ण कृष्णा कृष्ण कृष्णा कृष्ण हरे 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 राम राम हरे हरे राम हरे हरे राम 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 हरे 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 अनंत कोटि हरे वैष्णव कृष्ण वृंद की प्रभु जय जी श्री दंडवत प्रभुपाद की प्रणाम जय श्री राधा गोविंद भगवान की जय श्री गौर निताई की जय श्री भगवत गीता की जय श्री गुरुदेव की जय हरे कृष्ण ફરી એકવાર બધા ભક્તોનું ખૂબ ખૂબ સ્વાગત છે હરે કૃષ્ણ કલા માતાજી સરોજ માતાજી હરે કૃષ્ણ અલકા માતાજી ઉષાબેન માતાજી રેખા માતાજી હરે કૃષ્ણ સર્વ ભક્તોનું ખૂબ ખૂબ સ્વાગત છે તો આજનો અધ્યાય છે પૂર્ણ પુરુષોત્તમ યોગ ભગવાન એમના ધામ વિશે બતાવશે અને કાલે આપણને બતાવ્યું કે પ્રકૃતિના 3 ગુણોથી આપણે પર થવાનું છે ગુણાતીત થવાનું છે બરોબર તો એની પ્રોસેસ અહીં પણ બતાવશે બરોબર કેમ ભૌતિક જગત આપણા માટે કેમ રહેવા માટે લાયક નથી એ પણ આપણને ભગવાન ખૂબ સરસ રીતે સમજાવશે પ્લસ ભગવાનના ધામની અંદર શું પરિસ્થિતિ છે બરોબર તો એ આપણે આ અધ્યાયની અંદર જોઈશું બરોબર તો કોણ વર્ણન કરી શકે બરોબર કે આ ભગવાનના ધામનું ને બધું તો જે ભગવાનના ધામમાંથી આયા હોય એ બરોબર કે ગઈકાલે આપણે અધ્યાયની અંદર જોયું બરોબર ખૂબ ખૂબ સરસ ભગવાને કીધું કે જે આ જે 3 ગુણોને જે સમજી જાય છે બરોબર તો એ ચોક્કસ મને પ્રાપ્ત કરે છે અને આવી રીતે જો 3 ગુણોની પાર કરી જાય છે તો મારા જેવી પ્રકૃતિ પ્રાપ્ત કરે છે મારા જેવી પ્રકૃતિ મતલબ કે સચ્ચિદાનંદ પ્રકૃતિ બરોબર ભગવાનની પ્રકૃતિ શું છે સચ્ચિદાનંદ બરોબર કેમ કે આપણે જીવ આ જ અધ્યાયની અંદર ભગવાન કહે છે કે બધા મારા અંશો છે તો આપણે પણ સચ્ચિદાનંદ છીએ તો શું થાય છે કે જેમ જેમ આપણે જોડાઈએ છીએ બરોબર તો ભગવાનની કૃપાથી જે માયા હટે છે ત્રિગુણી માયા આપણા દ્વારા જે આપણને ભગવાન દ્વારા દૂર કરવામાં આવે છે અને પછી જ્યારે એનો અનુભવ આપણને થાય છે કે ગુણાતીત અવસ્થાનો બરોબર કે જે સચ્ચિદાનંદ અવસ્થાનો તે આપણે આનંદમય છે એટલે જીવતા પહેલા જ આ અવસ્થાને આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ બરોબર તો હરે કૃષ્ણ આપણે ગઈકાલના અધ્યાયનું આપણે થોડું ઘણું રિવિઝન કરી લઈએ હરે કૃષ્ણ કોઈ બતાવી શકો છો કે ગઈકાલે આપણે શું જોયું હરે કૃષ્ણ કલા માતાજી હરે કૃષ્ણ રેખા માતાજી હરે કૃષ્ણ લતા માતાજી બતાવો હરે કૃષ્ણ માતાજી હરે કૃષ્ણ પ્રભુજી હા પ્રકૃતિના 3 ગુણો વિશે આપણે કાલ જે સમજ્યા હતા હરે બોલ માતાજી બીજું આગળ હરે કૃષ્ણ થોડું યાદ હોય તો આપણે ખૂબ સરસ બરાબર કે પ્રકૃતિના 3 ગુણો વિશે જોયું બરાબર તો જેવી રીતે સરકારના કાયદા છે બરાબર સરકારના કાયદા છે એને શું કહેવાય ઇન્ડિયન પેનલ કોડ આપણે ને આઈપીસી કરીએ આઈપીસી ધારા શું કામ બનાવવામાં આવે બરાબર તો કોઈ પણ વ્યક્તિને નિયંત્રણમાં રાખવામાં ગુનેગારોને નિયંત્રણમાં રાખવામાં આવે તો જે આ સતોગુણ રજોગુણ અને તમોગુણ છે બરાબર સતોગુણ આપણને શેનાથી બાંધે છે માતાજી હરે કૃષ્ણ કોઈ બતાવી શકો છો સતોગન પણ આપણે જોયું બરોબર બંધન કરતા છે કાજલ માતાજી કોઈ બતાવી શકો છો અક્ષય પ્રભુજી મુકેશ પ્રભુજી હરે કૃષ્ણ હરે કૃષ્ણ પ્રભુજી સત્વગુણ હવે સુખ અને જ્ઞાનથી આપણને બાંધે છે ખૂબ સરસ માતાજી બરોબર તો બાંધે છે આપણને બરોબર બંધ બનાવે છે જ્ઞાન અને સુખથી બાંધે છે અને રજોગુણ આપણને અનિયંત્રિત ઈચ્છાઓ અને લાલસાઓથી બાંધે છે હમ તમોગુણ તમોગુણ આપણને પ્રમાદથી બાંધે છે બરોબર આળસથી બાંધે છે પ્રમાદથી
નિંદ્રાથી, બરોબર, એવી રીતે આપણને બંધન કરતા છે. તો જ્યારે કેવું છે કે વિચાર કરો, હવે તમે એમ વિચારો કે આત્માનું નથી મૃત્યુ, નથી જન્મ, બરોબર, કંઈ નથી, આત્મા તો મરવાનો નથી, તો પછી આ બધા નિયમો બનાવવાની શું જરૂર છે? ભગવાને આ બધા નિયમો બનાવવાની શું જરૂર છે? બરોબર, તો આપણે આરામથી મજા ના કરી શકીએ બધું બધું, બરોબર ને? હે ને? પણ તમે વિચાર કરો, બરોબર, કેમ આ બધું જરૂરી છે? કેમ કે આપણને કેવું છે, આપણી મર્યાદાઓની આપણને ભાન નથી, બરોબર. આપણે હંમેશા કેવું છે, કોઈની પ્રોપર્ટી પ્રત્યે આપણે આકૃષ્ટ થઈ જઈએ. પછી કોઈની સુંદર સ્ત્રી છે, બરોબર, એ કોઈને ગમી જાય, કોઈનો પતિ ગમી જાય, બરોબર, હે ને? તો શું કરીએ આપણે? કોઈનું જૂઠી લેવાની કોશિશ કરીએ. તો પછી લોકો તો અત્યારે કેવું છે, તો તમે કાયદાની અંદર તો જોવો છો કે જેની પાસે પૈસા હોય, બરોબર, કોઈ એવું લાગવગ હોય, તો એ લોકો શું કરે છે, તો કાયદાના જે મીન્સ એનો ગેરલાભ ઉઠાવીને, બરોબર, બચી જાય છે, બરોબર. પણ ભગવાન તો શું કહે છે, પેલું આપણે નહીં કે કુદરત કે ઘર દેર હે અંધેર નહીં હે. તો એને કેવી રીતે સજા થશે? તો ભગવાન પર લોકો કેવી રીતે વિશ્વાસ કરશે? કેમ કે આટલા બધા ભક્તિની અંદર લાગેલા છે. ચાલો આપણે એવું માનીએ કે નાસ્તિક લોકો છે, એમને કંઈ પ્રોબ્લેમ નથી, ગમે તે કરે, બરોબર ને? પણ જે લોકો થોડો થોડો ભક્તિની અંદર આવતા હોય, બરોબર, કે જોડાતા હોય, તો એવું બધું જોવે ત્યારે પછી એને કેવી રીતે થાય કે મીન્સ આવા ખરાબ કામની અંદર તો એ લોકોને કઈ સજા નથી થતી, બરોબર ને? તો આપણને કન્ફ્યુઝન પેદા થાય. એટલા માટે કેવું છે કે આપણને નિયંત્રણની અંદર રાખવાની અંદર ભગવાને આ કાયદા બનાવ્યા છે, એટલે કે સતોગુણ, રજોગુણ અને તમોગુણ, બરોબર. પણ છતાં પણ આપણે જોયું કે સતોગુણ સારો છે. સતોગુણની અંદર આપણને જ્ઞાનનો પ્રકાશ થાય, એટલે આપણે બધું આધ્યાત્મિક ને બધું સમજી શકીએ, એટલે કે આપણું પ્લેટફોર્મ છે, બરોબર. પણ આપણે જોયું કે ઘણી બધી એવી સંસ્થાઓ છે, એટલે લોકોને સત્વગુણ સુધી લઈ જાય છે, એવી એવી એમની હોસ્ટેલો ચાલે છે, બરોબર, બધું ચાલે છે. એની અંદર બિલકુલ સાત્વિક પ્રસાદ આપવામાં આવે છે અને સાત્વિક બધી વાતો કરવામાં આવે છે, એટલે બિલકુલ જ્યાં આગળ છોકરાઓ બને છે, એટલે એન્જિનિયર બને છે, ડોક્ટર બને છે, બરોબર ને? તો પણ શું છે, પૂરતું નથી, બરોબર ને? તો શું કરવું છે આપણે કે ગુણાતીત થવું પડશે. કેમ કે કોઈ પણ વસ્તુની અંદર પરિસ્થિતિ તરત જ બગડે છે, બરોબર ને? કે તરત જ કંઈક પૈસાનો લાભ થઈ ગયો, બરોબર, કોઈ મૃત્યુ પામ્યું, ગમે તે થઈ ગયું, તો તરત જ માણસ શું થાય, ફ્રસ્ટ્રેટ થઈ જાય. તો આ સ્ટેબિલિટી કેવી રીતે જાળવી શકે, કે હંમેશા આનંદની અંદર કેવી રીતે જળવાઈ રહે, બરોબર? તો એના વિશે આપણને ભગવાને ખૂબ સરસ એવી માહિતી આપી, બરોબર. અને કઈ પ્રકારે આપણે પોતાની અંદર આ ગુણો છે, બરોબર, પછી સામેવાળી વ્યક્તિની અંદર કેવા ગુણો છે આપણે જોઈ શકીએ. કેમ કે આપણે વ્યવહાર કરવાનો છે. જો આ સતોગુણ, રજોગુણ અને તમોગુણ આપણે ના સમજી શકીશું ને, તો શું થશે? હંમેશા આપણે લોકો જોડે છેતરાશું ને એવી બધી પરિસ્થિતિ પેદા. એમ તો કેવું છે, ભક્ત માટે છેતરાવા જેવું કંઈ હોતું જ નથી, બરોબર ને? ભક્ત માટે તો બિલકુલ તમે પેલું કીધું ને કે એને કષ્ટ જેવું ને, કેમ કે બધું અન્ડરસ્ટેન્ડિંગ હોય ને, બરોબર ને? કે કાલે શું કીધું કે જે માટીના ઢેફાને બધાને સમાન કરે, બરોબર ને? તો એના માટે એવું કે ઠીક છે, હશે મારા ભાગ્યનું છે તો મને મળ્યું છે, નહીં હોય તો નહીં મળે, બરોબર. કે મારા એવા પૂર્વ કર્મો છે, કે એવા પાપ કર્મો લાગેલા છે, તો એને કારણે મને હું આ સજા ભોગવી રહ્યો છું, એની કારણે મને કોઈ હેરાન કરે છે, તો એ સારી રીતે સમજી શકતા હોય, બરોબર. અને એવી રીતે આપણે લાસ્ટ અધ્યાયની લાસ્ટ શ્લોકની અંદર ભગવાને કીધું કે જ્યારે આ ગુણાતીત થઈ જાય, બરોબર, તો શું શું થઈ જાય કે આ જે ગુણોને પાર કરી જાય છે, કે શું કહે છે, મામ જો અવ્યભિચારેણ ભક્તિ યોગેન સેવતે સગુણાન સંતિતે ત્યાં બ્રહ્મ ભૂલાય કલ્પતે. કે જે મારી અવ્યભિચારી ભક્તિની અંદર લાગેલા છે, એ આ ગુણોને પાર કરી જાય છે. અવ્યભિચારી એટલે માત્ર કૃષ્ણ ને કૃષ્ણ કૃષ્ણ જ, બરોબર ને? હે ને? બીજા કોઈ નહીં, બરોબર. તો ભગવાન આપણને કેમ કહે છે? કેમ કે આપણી જો બધે બધે આપણે શ્રદ્ધા રાખીશું, તો આપણી શ્રદ્ધા ડિવાઈડ થઈ જાય, બરોબર. તો આપણને જેને જેને યાદ કરતા હોય, ભગવાન શું કીધું કે યમ યમ વાપી સ્મરણ ભાવમ તજંતે ક્લેરમ, કે જેવો જેવો ભાવનું સ્મરણ કરે છે અને જે શરીર છોડે છે, એ પ્રમાણે એનો ભાવ પ્રાપ્ત થાય છે. તો એ સમયે આપણે બીજા કોઈ દેવી દેવતાઓનું કોઈનું આપણે યાદ કરતા હોય, તો એનું આપણને લોક પ્રાપ્ત થશે, બરોબર. અને એ તો આપણે જોયું કે આખા બ્રહ્માંડની અંદર બ્રહ્માજીથી માંડીને બધા જ દેવી દેવતાઓની શું પરિસ્થિતિ છે. જ્યારે બ્રહ્માજીના 100 વર્ષ પૂરા થાય છે, આ લોકનો પણ નષ્ટ થાય છે. અને આ લોકો પણ સતોગુણ, રજોગુણ, તમોગુણની અંદર સતત સંઘર્ષ કરે છે. એવું નથી, બ્રહ્માજીથી માંડીને તમે જોજો એ બધાની જ ગમે ત્યારે પતિત થતા હોય છે, ગમે તે પરિસ્થિતિનું નિર્માણ થતું હોય છે. ઘણી બધી એવી ભાગવતમની ઘટનાઓ છે, બરોબર. અને એ પણ જોયું કે કોઈ પણ પરિસ્થિતિ હોય, બરોબર, કે અમીર હોય, ગરીબ હોય, કે સતોગુણ બ્રાહ્મણ હોય, ક્ષત્રિય હોય, શૂદ્ર હોય, કોઈ પણ પરિસ્થિતિ અંદર જેવો ભગવત ભક્તિની અંદર આવશે, તો આ વસ્તુને સમજી શકે છે, બરોબર ને? તો કોઈ પણ વ્યક્તિનું ગમે તે પરિસ્થિતિની અંદર પતન થઈ શકે. નારદજીની ખૂબ સરસ એવી ઘટના છે. નારદજી એમના પહેલા જન્મની અંદર એક ગંધર્વ હતા, બરોબર. ગંધર્વ હતા, પણ શું કર્યું, જ્યારે બ્રહ્માજીએ સભા કરી, તો એમને શું કર્યું કે જે પેલા ફિલ્મી ટાઈપના ગાવાનું શરૂ કર્યું, ત્યાં આગળ બધી સુંદર સુંદર સ્ત્રીઓને જોઈને થોડા આકૃષ્ટ થઈ ગયા, બરોબર, પોતાનું ભાન ભૂલી ગયા, અને થોડા પેલા પિક્ચરમાં ગીતો હોય ને એવું ગાવાનું ચાલુ કર્યું. એટલે બ્રહ્માજીને થોડો ગુસ્સો આવ્યો, બરોબર. તો એમને શ્રાપ મળી ગયો. શ્રાપ મળી ગયો એટલે કે તમે શૂદ્રના પુત્ર થશો, દાસી પુત્ર થશો, બરોબર.
તો તમે ભાગવતમની અંદર ખૂબ સરસ એવી ઘટના છે, બરોબર. તો ત્યાં આગળ એમને એક દાસી પુત્ર, શુદ્ર પુત્ર તરીકે, એટલે મીન્સ શુદ્ર એટલે કોઈ કે મજૂરી કરતા હોય એવા વ્યક્તિને ત્યાં આગળ, બરોબર ને, કે જે જ્યાં આગળ સતત તમોગુણની અંદર કે પેલું અન્નમય ચેતના પ્રાણમય ચેતનાની અંદર હોય એવી પરિસ્થિતિની અંદર, બરોબર, કે ત્યાં આગળ ભગવત ભક્તિ ઓછી હોય એવી પરિસ્થિતિની અંદર ત્યાં આગળ એને જન્મ પ્રાપ્ત થાય. તો પણ એમની ખૂબ સરસ એવી કૃપા હતી ભગવાનની, બરોબર, કે દાસી પુત્રને ત્યાં આગળ જન્મ થયો. પણ પછી શું થયું કે ત્યાં આગળ એમને એક સંતો મહંતો આયા, બરોબર ને. તો એમને ત્યાં એમની સેવા કરી, એમની માતાએ, અને એમને થોડી ઘણી એમની સેવા કરી, એમના પ્રસાદ માટે મદદ કરી. તો એના કારણે કેવું છે, એમને ભગવત ભક્તિનું જ્ઞાન થયું. અને એ જ જન્મની અંદર જ્યારે નારદ મુનિ જ્યારે પોતે શરીર છોડ્યું, બરોબર, જે કે દાસી પુત્ર તરીકે, બરોબર, અને શરીર છોડ્યું એટલે તરત જ આ નારદજી, અત્યારે જે આપણે નારાયણ આપણે જે નારદજીના અત્યારે મહાઋષિ નારદજી છે, બરોબર ને, ભગવાનના પરમ ભક્ત છે, અત્યારે એ સેવા કરી રહ્યા છે, બરોબર. તો એવું નથી હોતું કે એક સારા એવા પેલા શું ગંધર્વ હતા, પછી પાછા પતિત થઈ ગયા, પછી પાછા બ્રાહ્મણ બની ગયા, ઋષિ બની ગયા. તો આ બધું બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય બિલકુલ આ સાયકલ બધું કેવું છે, જેવા ગુણ કર્મ પ્રમાણે બધું ચાલ્યા કરે છે, કોઈ સ્ટેબલ નથી, બરોબર ને. જ્યારે આ બધું આપણે જાણીએ, બરોબર, ત્યારે આપણે કોઈનો એવો દેશ ના કરીએ, કોઈને એવું આપણે નીચા પાડવાની કોશિશ ના કરીએ, બરોબર. તો આ ગુણોની અંદર છે, બરોબર. અને બધાના ક્ષત્રિયના ગુણો, બરોબર, બ્રાહ્મણના ગુણો, વૈશ્ય અને શૂદ્રના કયા કર્મ છે, 18મા અધ્યાયની અંદર ખૂબ સરસ રીતે બતાવ્યું છે. આ બધું ગુણ કર્મ વિભાગ સહ પ્રમાણે છે. પણ આપણે જ્યારે પેલું અન્નમય ચેતના અને પ્રાણમય ચેતનાની અંદર આપણે હોઈએ છીએ, એટલે આપણને આ સતોગુણ અને રજોગુણને કારણે આપણે સમજતા નથી. પણ જેમ જેમ સતોગુણનું પ્રમાણ વધશે, તેમ તેમ આ બધું આપણે આ જે ગૂઢ રહસ્ય આપણે સમજી શકીશું. તો આપણે આગળ વધીએ, બરોબર. તો પહેલા શ્લોકથી ભગવાન શરૂઆત કરે છે. શ્રી ભગવાન ઉવાચ ઊર્ધ્વમૂલ મદ શાખમ અશ્વથમ પ્રાહુર અવ્યયમ છંદાંસી યસ્ય પર્ણાની યસ્તમ વેદ સ વેદવિત. અનુવાદ: પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર બોલ્યા, એમ કહેવાય છે કે એક શાશ્વત અશ્વત્થ વૃક્ષ છે, જેના મૂળ ઉપરની તરફ અને શાખાઓ નીચેની તરફ છે, તથા તેના પાંદડા વેદ મંત્રો છે. જે મનુષ્ય આ વૃક્ષને જાણે છે, તે વેદોનો જ્ઞાતા છે. વિચાર કરો, કેટલું ભગવાન ઉદાહરણ દ્વારા સમજાવે, બરોબર. બીજા જેની અંદર આપણને કન્ફ્યુઝન પેદા થયું, બરોબર ને, તો તરત જ આપણને કે તું શરીર નથી, આત્મા છે. જેવું શરીર છૂટે છે, આત્મા તો બીજું શરીર પ્રાપ્ત કરે છે. તો એનું સરસ આપણને એક ઉદાહરણ આપ્યું, બરોબર, કે જેવી રીતે આપણે જૂના કપડાને કેવી રીતે છોડી દઈએ છીએ, બરોબર ને, એવી રીતે શું કરે છે કે આ કપડારૂપી શરીર આત્મા છોડી દેશે અને બીજું શરીર પ્રાપ્ત કરે છે. અહીંયા આગળ પણ એવું કહે છે. આપણને વેદો વિશે ઘણું જ આસક્તિ હોય, બરોબર, વેદોને જાણવાની આપણને ખૂબ જ કોશિશ કરતા હોય છે. તો આપણને એક સિમ્પલ ઉદાહરણ દ્વારા આપણને ભગવાન ખૂબ જ સરળ રીતે, કે ભગવાન કેટલા સરસ ટીચર છે, બરોબર, કે કોઈ પણ વ્યક્તિને ઇઝી રીતે કેવી રીતે સમજાવવું એ આપણને ઉદાહરણો દ્વારા સમજાવવાની કોશિશ કરે છે. એમ કહેવાય છે, એટલે આપણે ધારણા કરવાની છે કે એક વડનું વૃક્ષ છે, અશ્વત્થ વૃક્ષ એટલે વડનું વૃક્ષ છે, જેના મૂળ નીચેની તરફ છે, બરોબર, અને શાખાઓ ઉપરની તરફ છે, બરોબર, અને તેના પાંદડા વેદ મંત્ર. જે મનુષ્ય આ વેદને જાણે, વેદોનો જ્ઞાતા છે. હવે વિચાર કરો, આવું નીચે ઉપર મૂળ હોય અને નીચે ડાળખી હોય એવું વૃક્ષ તમે ક્યાં કોઈ જોયું છે? હરે કૃષ્ણ, કોઈ બતાવી શકો છો? હરે કૃષ્ણ પ્રભુજી. હા માતા. પાણીમાં જો વૃક્ષનો પડછાયો પડે ને, તો હા એ માતા. ઊંધું થાય, એવો લાગે. એવી રીતે એમ સમજાવવા માંગે છે કે આ જગત એ મિથ્યા જ છે, અને જેમ પાણીમાં પડછાયો પડતો હોય ને, એક કાંકરી નાખે તો એ પડછાયો જતો રહે, હરે એવી કૃષ્ણ. રીતે આ જગત પણ મિથ્યા જ છે. હરે ખૂબ કૃષ્ણ સરસ પ્રભુજી. માતાજી, હરે કૃષ્ણ, બરોબર. તો આજે સમજાવવાની કોશિશ કરે છે માતાજી, વારંવાર ક્લાસ રિપીટ કરે છે, બરોબર ને, એટલે આપણને થોડું વધારે સમજાવી દીધું, બરોબર. પણ જાણવું જરૂરી છે, બરોબર, કે આ વૃક્ષને કેવી રીતે આપણે સમજી શકીએ. જો એક પરિસ્થિતિ કે જ્યારે આપણે નાના હોઈએ, બરોબર, ત્યારે આવી રીતે લટકતા હોય, ત્યારે આપણને વૃક્ષ ઊંધું દેખાય, બરોબર. પછી બીજું કે જ્યારે એની અંદર કોઈ વૃક્ષનું આપણે પ્રતિબિંબ જોઈએ, બરોબર, તો જે પાણીની અંદર આપણને જ્યારે પાણી ચોખ્ખું હોય, ત્યારે આ વસ્તુને આપણે જોઈ શકીએ. તો શું થાય કે જેવી રીતે માતાજી કીધું એમ, કે જ્યારે આપણે પ્રાણી ચોખ્ખું હોય, બરોબર ને, અને તો આપણે સારી રીતે જોઈ શકીએ. પણ જો કોઈ કાકરી ચારો કરે, બરોબર, પછી કદાચ વરસાદ પડતો હોય, કોઈ તો ડોળું પાણી આવી જાય, તો શું થઈ જાય? આ ચિત્ર દેખાવાનું આપણને બંધ થઈ જાય. તો અહીં આગળ પણ જેમ માતાજીએ કીધું કે જે આધ્યાત્મિક જગત છે એ સાચું વૃક્ષ છે, અને જે ભૌતિક જગત છે એ શું છે કે આવું ઊંધું વૃક્ષ, જે આપણને બિલકુલ આપણી કલ્પના માત્ર છે, બરોબર. અને આપણે ત્યાં આગળ આપણે બધું શોધી રહ્યા છે, બરોબર. અને બીજું કે આ જ વૃક્ષ છે, બરોબર, તો જે આપણે ચિત્રની અંદર દેખાઈ રહ્યું છે, બરોબર, એની અંદર પડછાયાની અંદર ગમે તેટલી કેરીઓ લાગેલી હશે, સફરજન લાગેલા હશે, જો આપણે એને ખાવાની કોશિશ કરીશું તો ખાઈ શકશું? ક્યારેય નહીં ખાઈ શકીએ, બરોબર ને, કે એ કાલ્પનિક છે, બરોબર. તો એવી રીતે આપણે જે આ ઇન્દ્રિયો દ્વારા આપણે વિવિધ આપણે ભોગવાની પ્રયત્ન કરીએ છીએ, બરોબર, પણ શું મળે છે આપણને?
બરોબર. સુખ પ્રાપ્ત કરવા જઈએ છે પણ પ્રાપ્ત થાય છે દુઃખ છે. બરોબર. કેમ દુઃખ પ્રાપ્ત થાય છે? કેમ કે ભગવાને શું કીધું કે આ દુઃખાલયમ અશાશ્વતમ છે. હે ને? 8મા અધ્યાયની અંદર શું કીધું? હે? કે દુઃખાલયમ છે આ. અહીંયા આગળ દુઃખ સિવાય તમને પ્રાપ્ત નહીં થાય. બરોબર. કોઈ પણ વ્યક્તિ એમ કે હું ઘણો જ સુખી છું. બરોબર ને? તો એને આપણે જ્યારે કહેતો હોય ત્યારે સુખી છું એવું કહેતો હોય છે. પણ જ્યારે આપણે એને શાંતિથી બેસાડીને પૂછવાનું, બરોબર, કે ભાઈ તું કેટલો સુખી છે? માતાજી તમે કેટલા સુખી છો? બરોબર. તો બધી જ એની બધી કહાણી બતાવશે. બરોબર. કે મને આ રોગ છે, આ પપલાટ છે. બરોબર. મારું કીધું કોઈ માનતા નથી. બરોબર. મારી સાસુ આવી છે, મારી વહુ આવી છે, મારા પિતા આવા છે, મારી માતા આવી છે. બરોબર. તો આ બધું કોઈક ને કોઈ સમસ્યા તો હોય જ છે. બરોબર. કેમ કે આ દુઃખાલયમ અશાશ્વતમ છે. બરોબર. તો આ આપણે ખાસ જાણવાનું છે. બરોબર. હવે આની અંદર, બરોબર, જે આ ચિત્ર છે, હરે કૃષ્ણ, કોઈ સમજાવી શકે છે આ ચિત્રની અંદર શું કહેવા માંગે છે? હરે કૃષ્ણ. અર્ચના માતાજી, અરવિંદ પ્રભુજી, હરે કૃષ્ણ, કોઈ બતાવી શકો છો? વાંધો નહીં, કઈ ખોટું બોલાય જાય ચિંતા નહીં કરવાની. બરોબર. આપણે બધા હરકત છીએ. બરોબર. આજે જ ભગવાન કહેશે. કોની તો હરે કૃષ્ણ હા પ્રભુજી. માતાજી. આ બાજુ જે એક ઘર છે જે ભૌતિક જગત છે અને બ્રિજ નથી ખબર પણ આપણે એ ભવસાગર પાર કરીને આપણે આધ્યાત્મિક જગતમાં મીન્સ આપણે ભગવત ધામમાં જવાનું છે. હરી બોલ માતાજી, ખૂબ સરસ સમજાવવાનો તમે પ્રયત્ન કર્યો. તો આપણે ચિત્રની અંદર જોઈ રહ્યા છે, બરોબર ને, કે જે આ જે ઘર છે, બરોબર, માતાજી કીધું, બરોબર, પણ થોડું ચેન્જ છે કે આ જે આધ્યાત્મિક જગત છે, મીન્સ વૈકુંઠ છે, બરોબર ને, અને આપણે જે અહીંયા આગળ આ બ્રિજ છે, બરોબર, અને એક આ બાજુની થોડી જમીન છે ને, એ આપણી 84 લાખ યોનિઓ છે. બરોબર. આ ભૌતિક જગત છે. હવે કેવું છે, આ પુલ રૂપી આપણે કેવી રીતે સમજીએ કે આપણને જે મનુષ્ય જીવન મળ્યું છે, બરોબર ને, કે આ પુલ જેવું છે. બરોબર. કે અહીંયા આગળ આપણે જો ઊભા રહીએ અને સરસ એવું સીન દેખવાની કોશિશ કરીએ તો શું થાય કે પવન આવે ત્યારે આપણું બેલેન્સ બગડે તો આપણે નીચે પણ પડી શકીએ છીએ. પ્લસ શું થાય, વરસાદ પડે, બરોબર, આ જે પાટિયા કોવાઈ જાય, પાટિયા કોવાઈ જાય મતલબમાં કે જ્યારે શરીર આપણું નષ્ટ થાય ધીમે ધીમે, શું થાય કે પેલા 6 પરિવર્તન આવે ને, કે જન્મ લે, થોડો સમય રહે, બરોબર, પછી એની વિવિધ અસરો ઉત્પન્ન કરે, બરોબર, અને પછી શું થાય, ધીમે ધીમે ક્ષીણ થાય અને છેવટે મૃત્યુ પામે. તો આ શું છે, પાટિયા ધીમે ધીમે કોવાય એટલે આપણું શરીર પણ ધીમે ધીમે પડે. તો કેવું છે, મૃત્યુ ગમે ત્યારે આપણું થઈ શકે. જો આ કેટલો પાતળો પુલ છે, આ સાંકડો, બરોબર ને, આપણે જોઈએ કે મૃત્યુની ગમે તે અવસ્થાની ગમે ત્યારે મૃત્યુ થઈ જાય. બરોબર. તો અહીંયા આગળ આપણે આ ઊભા રહેવામાં કઈ મજા છે? બરોબર ને, કઈ મજા નથી. બરોબર. કે ગમે ત્યારે મૃત્યુ આવી જાય તો તરત જ પડી જાય, આપણું પતન થઈ જશે. તો શું કરવાનું છે, ફટાફટ આપણે આ જે ભગવાનનું ધામ છે, બરોબર, આધ્યાત્મિક જગત છે, ત્યાં આગળ આપણે પહોંચી જવાનું છે. બરોબર. તો આપણે આ શીખવાનું છે. તો ઘણા લોકો આપણને કહેતા હોય, બરોબર, કે ભક્તિ કરવાની શું જરૂર છે? બરોબર. કે ઘરડા થઈશું ને તો કરીશું. બરોબર ને. તો ઘરડા થયા હશે તો પછી ઘણા બધા એવા ભક્તો છે, તમે જોજો કે ભક્તોનો જ અનુભવની વાત છે. કાલે જ આપણે પેલા શશી માતાજી એક કહેતા હતા, બરોબર, કે એમના જે સિસ્ટર છે, બરોબર, બીમાર છે. તો એ કહેતા હતા કે ઘણા બધા પ્રયત્ન કરે છે કે એમને ભગવાનનું નામ લો, ભગવાનનું નામ લો, પણ કોઈ વાર એમને પ્રેક્ટિસ નથી, કે તો નથી લઈ શકતા. બરોબર. ભક્તો જેવું એમનો અનુભવ કે છે. તો આપણે કેવું છે, જીવવાનું છે કે આ મનુષ્ય જન્મ મળ્યું છે, અતિ મહત્વનું છે. ફરીવાર કદાચ આપણને મળશે કે ના મળશે. કેમ કે તમે જોશો કે ઉપરના લોકોની અંદર ભોગ છે, બરોબર ને, એને કારણે કેવું છે, સારી રીતે એવી ભક્તિ નથી કરી શકતા. બરોબર. પણ જ્યાં મનુષ્ય જીવનની અંદર કેવું છે કે થોડું આપણને કષ્ટ આવે છે, બરોબર, આપણને પેલા થાય છે, આપણે ભક્તિની અંદર લાગીએ છે, તો પછી આપણને એવી સમજ પડે છે. તો એના કારણે આપણે આ સારી રીતે ભક્તિ કરી શકીએ. અને નીચેની યોનિની અંદર તો બિલકુલ પરિસ્થિતિ ખરાબ છે, બરોબર, કે કોઈ પ્રાણીનું શરીર હોય તો કેવી રીતે આપણે ભગવાનની ભક્તિ કરી શકીએ? બરોબર. એ ભોગ યોની છે, બરોબર. તો એની અંદર બિલકુલ એને શું કહેવાય, પેલું પાપની સજા સમાન છે. તો આ વસ્તુ આપણે સમજવાની છે કે આપણને મનુષ્ય જીવન અતિ મહત્વનું મળ્યું છે. ગમે ત્યારે આપણને છૂટી શકે છે. તો આજે બ્રિજનો સટાસટ ત્યાં ઊભા નથી રહેવાનું, મજા નથી કરવાની, પણ બને ત્યાં સુધી આપણે આધ્યાત્મિકતા બાજુ આગળ વધવાનું છે. બરોબર. તો ખૂબ સરસ આપણે આ રીતે સમજવાની કોશિશ કરી. આગળ જોઈએ. ભગવાન ખૂબ સરસ સમજાવે છે. અધ્વર્ષોર્ધમ પ્રસુતાસ્ય શાખા ગુણ પ્રવૃત્તા વિષય પ્રવાલા અદસ્ય મૂલ્યાનુસંતતાની કર્માનુબંધીની મનુષ્ય લોકે. આ વૃક્ષની શાખાઓ ઉપર તથા નીચે પ્રસરેલી છે અને પ્રકૃતિના 3 ગુણો દ્વારા પોષણ પામે છે. તેની ડાળીઓ ઇન્દ્રિયોના વિષયો છે. આ વૃક્ષના મૂળ નીચે પણ જાય છે અને તે માનવ સમાજના સકામ કર્મોથી બંધાયેલા છે. ભગવાન શું કરે છે કે આ જે વૃક્ષ છે એને ભૌતિક જગત સાથે સરખાવે છે. ડાળીઓ 3
ત્રણ ગુણો દ્વારા પોષણ પામેલી છે. તો તમે જુઓ છો બરોબર, બ્રહ્માજીનો લોક ઉપર લોક છે કયો છે? સતો લોક છે. તો આપણે જોયું કે ઉપરને જ્યારે કોઈ પણ વ્યક્તિનું મૃત્યુ થાય બરોબર ને, તો જ્યારે સત્વ ગુણમાં મૃત્યુ થાય ત્યારે ઉપરના લોકમાં જાય, અને રજોગુણમાં મૃત્યુ થાય તો પૃથ્વી પર રહે, અને તમોગુણની અંદર તો નીચેની યોનિ પ્રાપ્ત થાય. તો તમે વિચાર કરીશો કે જીવે જેવી જેવી ઈચ્છા કરેલી બરોબર ને, એ પ્રમાણે તમે ઉપર આ ચિત્રની અંદર પણ જોઈ શકો છો તમે ઉપર તમે જુઓ છો બધા દેવી દેવતાઓ છે, બ્રહ્માજી છે બરોબર ને, હે ને, અને આ વચ્ચે તમે જુઓ બરોબર મનુષ્યો છે બરોબર ને, હે, આ મનુષ્ય છે. તો આ જે આ સત્વગુણી લોકો છે ઉપરના સ્થાને બરોબર, આ વચ્ચે કોણ છે? રજોગુણી લોકો છે. અને નીચે મૂળિયામાં તમે જુઓ બધા કાચબો છે, જાનવર છે, પશુ પક્ષી છે બરોબર, તો નીચેના સ્થાને છે. હવે શું થાય છે કે આપણે આ જે ડાળીઓને શાની સાથે સરખાવી છે કે આપણી ઈચ્છાઓ સાથે. કેમ કે હવે જોયું બરોબર કે જીવ જેવી ઈચ્છા કરશે, અમને દાખલા તરીકે જો એ ઉપરના લોકની અંદર જવાની ઈચ્છા કરશે, સતોગુણની અંદર હશે તો શું થશે? કેટલીક ડાળીઓ ઉપર પણ જાય છે બરોબર ને, એને શું કીધું ભગવાને કે આગળના દિન કેટલીક ડાળીઓ ઉપર પણ જાય છે, તો એ બ્રહ્માજીના લોક સુધી પહોંચશે બરોબર. અને જો ખરાબ કાર્ય કરશે તો પછી તમોગુણની અંદર નીચેની યોનિ નીચે જશે બરોબર. તો થોડું ઘણું કોઈ એવા જીવને એવી કંઈક કૃપા પ્રાપ્ત થઈ જાય બરોબર, ભરત રાજા જેવું, તો પછી પાછો એ મનુષ્ય તરીકે પણ આવી શકે છે. તો આ શું કે જે ઈચ્છાઓ રૂપી જેમ જેમ જેટલી ઈચ્છાઓ કરે છે એટલું એ ત્યાં આગળ મૂળ જામી જાય, અને ફરી પાછી નવી ઈચ્છા પેદા થાય, નવી ઈચ્છા પેદા થાય. તો આવી ઈચ્છાઓનો કોઈ અંત જ ના આવે બરોબર. અને આવું આવું આપણે વૃક્ષો ઘણી જગ્યાએ જોઈએ છે કે ત્યાં આગળ પેલો કબીરવડ છે, પછી જે કલકત્તાની અંદર બોટાનિકલ ગાર્ડન છે, ત્યાં આગળ આવા વૃક્ષો આપણે જોઈએ તો એનું મૂળ ક્યાં છે આપણે શોધી જ ના શકીએ બરોબર. તો અહીંયા આગળ ગમે તેટલું આપણે પરિસ્થિતિની અંદર લાગેલા હોઈએ બરોબર, કે આપણે સમજવાની કોશિશ પણ પોસિબલ જ નથી. અને વેદ મંત્રો સાથે કેમ સરખાવવામાં આવે છે બરોબર ને, કે પાંદડા છે એ વેદ મંત્રો છે. કેમ કે વેદોની અંદર શું છે કે ત્રણ વિષય છે. હરે કૃષ્ણ કોઈ બતાવી શકે છે વેદોની અંદર કયા ત્રણ વિષય છે? વેદોના મુખ્ય ત્રણ વિષય છે. રેખા માતાજી, અર્ચના માતાજી, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. કઈ ને કઈ કામમાં લાગેલા છે, વાંધો નહીં. હરે કૃષ્ણ. તો કેવું છે કે વેદોની અંદર કર્મકાંડ, ઉપાસના કાંડ અને જ્ઞાનકાંડ છે. હવે જે લોકો વેદોની અંદર લાગે છે બરોબર, તો શું થાય છે કે એની અંદર જે કર્મકાંડનો વિષય છે ને એ ખૂબ જ આકૃષ્ટ કરે છે. કેમ કે ઇન્દ્રિય તૃપ્તિના વિષયોનું વર્ણન કરવામાં આવ્યું છે કે કેવી રીતે સુંદર પત્ની પ્રાપ્ત કરી શકાય, કેવી રીતે પૈસા ધન પ્રાપ્ત કરી શકાય, કેવી રીતે નામના પ્રાપ્ત કરી શકાય, એવા વિવિધ પ્રકારના યજ્ઞો બતાવવામાં આવ્યા છે બરોબર. પણ વેદોનો મૂળ અર્થ શું છે કે વેદોનો મૂળ અર્થ છે કે યથા તો બ્રહ્મ જિજ્ઞાસા, કે વેદો શા માટે જાણવાના છે. એનું બ્રહ્મસૂત્રોની અંદર પેલું શું કે વેદાંત સૂત્રોની અંદર પણ વર્ણન છે કે વેદોને જાણવા એટલે આત્મા અને પરમાત્મા વિશે જાણવું બરોબર. ઘણા એવા લોકો આપણને કહેશે કે વેદોની અંદર તો ભગવાન શ્રી કૃષ્ણનું નામ નથી બરોબર, પણ ભગવાન વારંવાર કહે છે પરમાત્મા સ્વરૂપે હું છું. તો યથા તો બ્રહ્મ જિજ્ઞાસા. જ્યારે લોકો વેદોની અંદર લાગે છે તો કર્મકાંડના વિષયની અંદર ઘૂસી જાય છે, અને પછી ભક્તિની અંદર લાગતા નથી, અને કર્મકાંડની અંદર બધા ભોગની અંદર લાગે છે. પછી શું પરિસ્થિતિ થાય છે બરોબર, રાવણ જેવી બરોબર ને, હે, પછી હિરણ્ય કોઈ બધા જ ઉપાસના કરતા હતા, પણ એ કર્મકાંડની અંદર લાગેલા હતા કે બધું ઘણું બધું ઐશ્વર્ય પ્રાપ્ત કર્યું, પણ ભક્તિ ના કરી શક્યા, અને આખરે પછી પતન બરોબર. તો તમે એ જાણી શકો છો બરોબર. તો આપણે કોઈ પણ સ્ટોરી વાંચતા હોય બરોબર ને, જો સ્ટોરીનો આપણને એનો શું કહેવાય એનો સાર જ આપણને ખરી ખબર પડી જાય તો આખી સ્ટોરી વાંચવાની જરૂર છે બરોબર. એવી રીતે વેદોની અંદર 5.5 લાખ શ્લોકો છે. તો તમે એ શ્લોકો ક્યારે પૂરા કરી શકો? તમારું આયુષ્ય તો અત્યારે તો પહેલા તો એમ કળિયુગનું કહેવાય છે 100 વર્ષનું છે, પણ અત્યારે 60-70 વર્ષે બધા લોકો જતા હોય છે. ઘણા ભાગ્યશાળી એવા લોકો છે બરોબર, કે આપણી સાથે ક્લાસની અંદર છે, એમનું આયુષ્ય સારું છે, તેમને એવા સારા કર્મો કર્યા છે બરોબર, સારું આયુષ્ય ભોગવી રહ્યા છે બરોબર. તો આ વસ્તુ છે, આપણી જોડે એટલો સમય નથી બરોબર, આપણે તો કેવી રીતે પડશું. પણ ભગવાન આપણને ઈઝી રીતે સમજાવે છે કે આ જો તમે જોઈશું કે તમે ગમે તેટલી ઈચ્છાઓ કરશો તો તમે અહીંયા આગળ આ ગૂંચળાની અંદર પેલો ઉપરના લોકો નીચે પેલું ચગડોળની છે બરોબર, ઉપર નીચે મધ્યની અંદર ગોળ 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 તમે ફરિયાદ કરો છો બરોબર ને. પણ જો તમે વેદોને આ વૃક્ષને જાણી લેશો કે આ વૃક્ષ આપણા માટે કેવું છે, આ જે ભૌતિક જગત છે વૃક્ષરૂપી બરોબર, આપણા માટે રહેવાને સહેજે લાયક નથી બરોબર. 8મા અધ્યાયની અંદર કીધું બરોબર કે દુઃખાલયમ અશાશ્વતમ છે, તો આપણને અહીંયા આગળ દુઃખ પ્રાપ્ત થાય છે. તો આવી રીતે આ વૃક્ષને સમજી શકીએ, અને એના મૂળ નીચે પણ જાય છે. એટલે ઈચ્છા કરો તો નીચે જઈશું, નીચેની યોની પ્રાપ્ત કરશું, પછી ઘડી ઊંચીની યોની બરોબર. આવી રીતે વારંવાર ચાલ્યા કરે, અને સકામ કર્મોથી બંધાયેલા છે. એટલે સકામ કર્મ એટલે જેટલી જેટલી ઈચ્છા વધારે છે બરોબર, તો આપણને એ પણ બાંધે છે બરોબર. તો આ ભગવાન શું કહે છે, ખૂબ સરસ આપણને સલાહ આપે છે કે આ વૃક્ષના વાસ્તવિક સ્વરૂપની અનુભૂતિ આ જગતમાં કરી શકાતી નથી. કોઈ પણ એ સમજી શકતું નથી કે આનો આદિ ક્યાં છે, અંત ક્યાં છે અને આધાર ક્યાં છે. પરંતુ મનુષ્ય આ શુદ્ધ મૂળવાળા વૃક્ષને વિરક્તિના શસ્ત્ર વડે નિશ્ચયપૂર્વક કાપી નાખવું જોઈએ. હવે આ મૂળનો આપણે
આ જે વૃક્ષ છે એનું મૂળ ક્યાં છે, બરોબર? પેલું કબીરવડ જેવું કે ક્યાં મૂળ છે આપણે શોધી ના શકીએ, બરોબર ને? કે આપણે એમ વિચારીએ કે મારો ક્યારે જન્મ થયો, ક્યારે હું આવ્યો, ક્યારે હું આ દુઃખની અંદર ફસાયો, બરોબર? ક્યારે હું જાનવર થયો હશે, ક્યારે હું મનુષ્ય થયો હશે. એનું આપણે મૂળ આપણે જોઈ નથી શકતા. પણ આપણને ખબર પડી ગઈ અહીંયા આગળ કે આ દુઃખાલયમ અશાશ્વતમ છે, અહીંયા આગળ દુઃખ છે, અહીં સમસ્યા છે. તો શું કરવાનું છે? ભગવાન બતાવે છે કે જે આ ભૌતિક જે જગત છે એ રૂપી વૃક્ષ છે, એને વિરક્તિના શસ્ત્ર વડે, વિરક્તિના એટલે ઈચ્છાઓના, બરોબર? ઈચ્છાઓથી મુક્ત થઈને, બરોબર, જે આપણને વિરક્તિ પ્રાપ્ત થાય છે, ઈચ્છા રહિત થઈને, જે ઈચ્છા રહિત જે શસ્ત્ર આપણને છે એનાથી આ વૃક્ષને કાપવાનું છે. અને ત્યાર પછી તેને એવા સ્થાનની શોધ કરવી જોઈએ કે જ્યાં ગયા પછી આવવાનું રહે નહીં. તો 8મા અધ્યાયની અંદર બતાવ્યું આપણને. હરે કૃષ્ણ ક્યાં જવાનું કે છે ભગવાન આપણને? હરે કૃષ્ણ કોઈ બતાવી શકો છો? વૈકુંઠ ધામ. વૈકુંઠ ધામની અંદર, બરોબર. તો હરે કૃષ્ણ, બરોબર. તો વૈકુંઠ ધામની અંદર ભગવાને આપણને કીધું, બરોબર. તો આપણે વૈકુંઠની અંદર જવાનું છે. અને વૈકુંઠની અંદર આપણે જે બધા લોક છે, સર્વોચ્ચ લોક છે, આપણે ગોલોક ધામની વાત કરીએ છીએ, બરોબર, કે નારાયણ, નરસિંહ, વારાહ, બરોબર ને, એ બધા બધા ભગવાનના સ્વરૂપો છે, એ પ્રમાણે લોક છે. ભગવાન નામનું સાકેત ધામ છે, અયોધ્યા ધામ પણ કહેવાય છે. તો બધા પરમેનન્ટ નિવાસ છે આપણા, બરોબર ને? તો આપણે જેવા જેવા ભાવની અંદર હશે, બરોબર, એ પ્રમાણે આપણે ભગવાનના ધામમાં જવાનું છે. કે અને ત્યાં જઈને શું કરવાનું છે? ત્યાં તેને પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરનું શરણ લેવું જોઈએ, બરોબર. તો ત્યાં જઈને પણ આપણે ભક્તિ કરવાની છે, બરોબર. આ બિલકુલ આપણે યાદ રાખવાનું છે, બરોબર. કે ત્યાં આગળ જઈને પેલા લોકો એવું કહે છે ને, પેલા શું કે અદ્વૈતવાદી લોકો, બરોબર, આ અધ્યાયની અંદર તો એ વાતનું ખંડન અદ્વૈતવાદની અંદર કે તું ભક્તિ કરીશ ને, હે ને, તો તુંય નારાયણ બની જઈશ અને હુંય નારાયણ બની જઈશ, બરોબર ને? તો એ બિલકુલ નથી, બરોબર. આ જ અધ્યાયની અંદર બિલકુલ એ વાતનું ભગવાન ખંડન કરે છે કે હંમેશા આપણે ભગવાનના દાસ છે, નિત્ય દાસ છે. તો આપણે દાસ તરીકે જ રહીશું, બરોબર. તો આપણે ભગવાનની સરસ એવી સેવા કરવાની છે, શરણ લેવાનું છે. હવે આપણને ખબર પડી કે ત્યાં જઈને પણ ભગવાન એવું કહે છે મારું શરણ લેવાનું છે. તો અહીં આગળ પણ જ્યારે આવું શરણ આપણે લઈએ છીએ, તો જીવતા જીવે જ આપણે જે ભગવાન કીધું ને કે સચ્ચિદાનંદની અવસ્થા પ્રાપ્ત કરી શકે છે, બિલકુલ દુઃખોથી મુક્ત થઈને કેવી રીતે? તો આ જ વસ્તુ ત્યાં જઈને કરવાનું છે, અહીં પણ એ જ કરવાનું છે, બરોબર. તો શું કહે છે કે આગળ ભગવાન કહે છે કે જેમનાથી અનાદિકાળથી દરેક વસ્તુનો આરંભ થાય છે તેમજ વિસ્તાર પણ થાય છે. 10મા અધ્યાયના 10મા શ્લોકની અંદર ભગવાન શું કીધું કે અહમ સર્વસ્ય પ્રભુઓ મતઃ સર્વમ પ્રપદે ઇતિ મત્વા ભજન્તે મામ બુધા ભાવ સમિતા. કે બધા આધ્યાત્મિક જગતો અને ભૌતિક જગતનું કારણ કોણ છે? મારામાંથી જ ઉદ્ભવે છે. દરેક વસ્તુ મારામાંથી ઉદ્ભવે છે. તો આદિ કારણ કોણ છે? ભગવાન છે, બરોબર. બધામાં એમાંથી જ બધો વિસ્તાર થાય છે. અને જે આ જાણે છે એ બુદ્ધિશાળી છે, બરોબર ને? ભગવાન આપણને કહે છે. તો આપણને આ ભગવાન ઈઝી રીતે સમજાવવાની કોશિશ કરે છે, બરોબર. કે તમે એટલા બધા લાગશો, બરોબર, કે આ વેદોની અંદર જાણવાની કોશિશ કરશો તો બિલકુલ આપણે ભ્રમિત થઈ જશું. અને એટલા માટે જ આપણને પ્રભુપાદે વારંવાર કહે છે, બરોબર. આપણે તો ઇસ્કોનની અંદર બિલકુલ ભગવદ્ ગીતા, ભાગવતમ, ઈશોપનિષદ, બરોબર, કે થોડાક જ પુસ્તકો લઈએ છીએ, કેમ કે આપણી પાસે એટલો બધો સમય નથી. આપણે આપણા પરિવારનું પાલન પોષણ કરવાનું છે, આપણે નોકરી કરવાની છે, કેવી રીતે સમય કાઢશું? પણ એમાંથી જ આપણને એવી રીતે સારી રીતે એવી સમજ આવી જાય, બરોબર. અને ચોક્કસ આપણને જો શ્રદ્ધા આવે, બરોબર, જેમ જેમ આપણો રજોગુણ તમોગુણ ઓછો થાય તેમ તેમ આપણને આ વસ્તુને આપણે સારી રીતે સમજી શકીએ, બરોબર. તો અહીંયા આગળ કમ્પેરિઝન છે, આધ્યાત્મિક વિશ્વ અને ભૌતિક જગતની કમ્પેરિઝન છે. તો શું છે, શું પરિસ્થિતિ છે, બરોબર. તો આધ્યાત્મિક જગત છે કાયમી છે, અને ભૌતિક જગત શું છે? વાસ્તવિક છે. વાસ્તવિક છે, ખોટું નથી, પણ અસ્થાયી છે. શું થાય છે? વારંવાર, બરોબર. કે બ્રહ્માજીના 100 દિવસ પૂરા થાય ત્યારે પ્રલય આવે, બ્રહ્માજીનો 1 દિવસ પૂરો થાય ત્યારે પ્રલય આવે. ઘણીવાર એક મન્વંતર મનુ મહારાજનો એક જન્મ પૂરો થાય ત્યારે પણ પ્રલય આવે. ઘણીવાર આપણે કોઈ યુગ પૂરો થાય ત્યારે પણ પ્રલય આવતો હોય છે, બરોબર. અને વારંવાર નિત્ય, બરોબર. અને મૃત્યુરૂપી તો ગમે ત્યારે આપણને આવી શકે છે, બિલકુલ અસ્થાયી છે. અહીંયા આગળ ગમે ત્યારે જન્મ મૃત્યુ બધું થાય અને પ્રલય થાય છે, સ્ટેબલ નથી, બરોબર. તો આપણે એમ વિચારીએ કઈ મજા 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 મજા, બરોબર. પણ આપણે જોયું કે કઈ મજા નથી. આપણે સતોગુણ, રજોગુણ, તમોગુણ રૂપી આપણે જે સાંકળો છે, એક સોનાની સાંકળ, બરોબર, એક ચાંદીની સાંકળ અને એક લોખંડની સાંકળ. તો આ સાંકળથી આપણે બંધાયેલા છે, એટલે અસ્થાયી છે, બરોબર. તો આપણે અહીંથી નીકળવાનું છે, ભગવત ધામ જવાનું છે. પછી સાચો પ્રેમ છે આધ્યાત્મિક જગતની અંદર. અહીંયા આગળ વાસના છે, બરોબર. તમે જોજો, બરોબર, કે જ્યારે હંમેશા કેવું છે, કોઈ તો હું ખૂબ જ પ્રેમ કરું, ખૂબ જ પ્રેમ કરું એમ કહેતા હોય, બરોબર ને? પણ જ્યારે શું થાય કે જ્યારે એ વ્યક્તિ દ્વારા લાભ મળવાના બંધ થઈ જાય તો તરત જ છોડી દેશે, બરોબર ને? પોતે એને કેવું થાય, એને એના કરતા સારું વ્યક્તિ મળી જાય તો પણ છોડી દે, બરોબર.
તો ઇન્દ્રિયો તો કેટલી બધી પાવરફુલ છે, તમે જોયું ને, હે, કે એને જ્યારે પરમ રસનો અનુભવ થાય તો પાછળની વસ્તુ એનો રસ છોડી દે, બરોબર. તો અહીંયા આગળ તો બધા સંબંધોની અંદર વાસના છે, બરોબર. માતા પિતા તરીકે એવું વિચારતા હોય કે મારે બાળકો હોય તો ઘડપણની અંદર મારે લાકડી બને, અને બાળકો એવું વિચારતા હોય કે માતા પિતા ખૂબ બધું કમાય તો હું પછી પાછળથી જલસા કરીશ, બરોબર. તો બધાનું હોય છે, પણ જ્યારે એને ના મળે, ત્યારે પૈસા ના મળે, પછી વસ્તુ ના મળે, ત્યારે શું થાય? તરત જ એનો બધું ફ્રસ્ટ્રેટ થઈ જાય છે, સંબંધો બધા તોડી નાખે છે, દૂર જતા રહે છે, બરોબર. તો શું છે? આ બધી અહીંયા આગળ વાસના છે. વાસના એટલે ઈચ્છા, અને એક વાસના એટલે ખૂબ, એટલે કે મીન્સ શું છે? ઈચ્છા એટલે એક સ્ત્રી ભોગની પણ ઈચ્છા, બરોબર. તો એ પણ વાસના તરીકે લેવામાં આવે છે. તો શું થાય છે મોસ્ટ ઓફ એની અંદર, કે જ્યારે સંબંધોની અંદર બિલકુલ એને મજા ના આવે તો તરત જ આ બધું છોડી દેશે. પણ ભગવાન તો હંમેશા આપણે સાથે રહેશે. ભગવાન આપણને ખૂબ જ પ્રેમ કરે છે. આપણે ભગવાનને યાદ નથી કરતા, સ્મરણ નથી કરતા, તો એ ભગવાન આપણું હવા, પાણી, જમીન બધું જ આપણને આપે છે, બરોબર. ખાવા પીવાનું, કીડીને કણ અને હાથીને મનની વ્યવસ્થા છે. તો ભગવાન આપણને સાચો પ્રેમ કરે છે, અને ભગવાનના ધામની અંદર સાચો પ્રેમ છે. ત્યાં આગળ ઈચ્છા દિવસ નથી, બધા સાથે મળીને ભગવાનની ભક્તિ કરી શકે છે. પછી સાચું સુખ, બરોબર. તો અને ત્યાં આગળ કેવું, ત્યાં આગળ સાચું સુખ છે, અને અહીં કામ ચલાવવું છે. હવે આપણને ખૂબ મહેશ પ્રભુજીને ખૂબ પેલું શું કહેવાય, આપણને ગુલાબજાંબુ ભાવતા હોય, બરોબર ને. તો પ્રભુજી લો ખાવો, એટલે પ્રભુજી ખાય, એટલે હા પ્રભુજી ખૂબ સરસ બનાવ્યા છે. પ્રભુજી 2-3, હા પ્રભુજી આપો 2-3-4 ખાશે, બરોબર ને. પછી પ્રભુજી આપે, ના 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 પ્રભુજી, બરોબર ને. હવે નહીં બને, બરોબર ને. હવે જો તમે ખવડાવશો તો ઉલટી થઈ જશે. તો આપણે જે સુખ આપણને શું આપે છે, એ પાછું દુઃખ પણ આવે છે, ટેમ્પરરી છે, બરોબર ને. પેલું આપણે વારંવાર કહીએ ને કે પગાર આવી જાય અને આપણા બેંક ક્રેડિટ કાર્ડમાં ડેબિટ કાર્ડમાં પૈસા આવી જાય, અને થોડી મજા કરી લીધી, જેવા ખૂટી જાય એટલે પછી પાછા દુઃખી થઈ જાય. તો આવું, બરોબર. કેમ કે ઇન્દ્રિયો આપણી સ્ટેબલ નથી, બરોબર. અને વધારે એમાં લગાવશું તો આપણને પાછું જે સુખ આપે છે એ જ દુઃખનું કારણ બનશે, બરોબર. તો આ બધું સુખ ટેમ્પરરી છે, બરોબર. અને ભગવાનને ત્યાં આગળ બિલકુલ સાચું સુખ છે, હે ને. સંબંધો મીન્સ આપણને એક્ઝેક્ટ આપણને પ્રાપ્ત થાય, બરોબર. કે જે સેવા કરવાથી પરમ આનંદની અનુભૂતિ થાય, બરોબર. વ્યક્તિ હંમેશા ઓલવેઝ આનંદની અંદર રહે, સચ્ચિદાનંદ સ્વરૂપે રહે. પછી સંબંધો સાચા છે, કામ ચલાઉ સંબંધો છે, ત્યાં અહીંયા આગળ, બરોબર. કામ ચલાવવું એટલે કેવી રીતે, કે આપણું જ્યારે મૃત્યુ થાય તો આપણી પત્ની આપણા ઉમરા સુધી, બરોબર. અને સગા સંબંધીઓ ઘણા ઝાપા સુધી આવે, ઘણા આપણા જે મિત્રો હોય, બરોબર ને, શું થાય, એ સ્મશાન સુધી આવતા હોય છે. પછી કોણ આવે છે આપણી યાત્રા? કોઈ નહીં, બરોબર. કોરોનાની અંદર જોયું તો ઘણા તો ડેડ બોડી પણ લેવા નહોતા આવતા, બરોબર. અને બધા કેવું છે, અને આ સત્ય છે, કેમ કે મૃત્યુ તો ગમે તેને કોઈનું પણ થવાનું છે. કોઈને વહેલું જવાનું છે, પાછળ જવાનું છે, ગમે ત્યારે જવાનું છે. મૃત્યુ તો નિશ્ચિત છે આપણે. એટલા માટે તો આપણે જ્યારે ઇસ્કોનના જે બધા ક્લાસો હોય છે ભાગવતમની અંદર, રોજ મૃત્યુ વિશે ચર્ચા કરવામાં આવે, રોજ મૃત્યુને યાદ કરવામાં. કેમ કે એ સત્ય છે, બરોબર. કેમ કે આપણે જ્યારે જન્મ થાય છે ને, તો આપણે કેવું છે, આપણે બિલકુલ એટલી બધી પીડા વેઠેલી હોય છે, ત્યારે ભગવાનને આપણે પ્રાર્થના કરીએ કે ભગવાન, જો તું મને બહાર કાઢીશ ને તો હું તને યાદ કરીશ, બરોબર, તારું સ્મરણ કરીશ. તો આપણે બે વસ્તુને ભૂલી જાય, કે ભગવાનને ભૂલી જાય છે અને આપણે મૃત્યુને ભૂલી જાય છે. કે જેનો જન્મ છે એનો મૃત્યુ નિશ્ચિત છે ભૌતિક જગતની અંદર. ગમે તેટલો ટ્રાય કરે, બરોબર ને, તો પોસિબલ નથી. તમે જોયું ને કે શું કહેવાય, પેલો માઇકલ જેક્સન, બરોબર ને, કેટલા બધા ડોક્ટરો લઈને સાથે ફરતો હતો, હે, કે એને તો એવા માણસો સાથે રાખેલા કે જ્યારે એને કોઈ પણ અંગ ખરાબ થાય તો એને ડોનેટ કરી શકે આ લોકો. પણ છતાં પણ એ પોતાની લાઈફને બચાવી ના શક્યો, બિલકુલ 45-48 વર્ષે મૃત્યુ પામ્યો. તો આ વસ્તુ છે, બધું ટેમ્પરરી છે, હે ને. તો આ બધા સંબંધો કેવા છે, કામ ચલાવવું છે, બરોબર. અને આપણે આ વસ્તુને સારી રીતે સમજીએ, અને ત્યાં કોઈ ઉદાસી નથી, બરોબર. ત્યાં આગળ બધા હંમેશા આનંદની અંદર હોય છે. અને અહીંયા આગળ કેવું છે, ઉદાસી હોય છે, બરોબર. કોઈ પણ વ્યક્તિ હોય, બરોબર, તો એને કંઈક પૈસા માટે દુખતું હોય, બરોબર, ઘણા બધા પૈસા હોય તો યાર પછી એવું કે હું તો અંબાણી ના બની શક્યો, બરોબર. તો સુંદર એવી પત્ની હોય તો મને તો ઐશ્વર્યા રોય જેવી હિરોઈન પ્રાપ્ત નહીં થઈ, એવું ઉદાસી હોય. કોઈ સારા એવા પતિ હોય તો કે ના, કે મને તો એવા હેન્ડસમ નહીં પ્રાપ્ત થાય. તો કોઈને કોઈ આ લોકોને બધી ઉદાસી તો હોય જ છે, બરોબર. ભલે નહીં આપણને ગમે તેવી એમ સમજાવવાની કોશિશ કરે, બરોબર, પણ કઈ ને કઈ ઉદાસી હોય છે. પછી 4 વાસ્તવિક સમસ્યાઓ. 4 વાસ્તવિક સમસ્યાઓ કઈ છે? હરે કૃષ્ણ, કોઈને યાદ છે? આ જગતની અંદર 4 વાસ્તવિક સમસ્યાઓ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી. જન્મ, મૃત્યુ, જરા, જન્મ, વ્યાધિ. મૃત્યુ, જરા અને વ્યાધિ. બરોબર. તો શું છે કે ત્યાં આગળ ગેરહાજર છે, મતલબ કે જ્યારે ભગવત ધામ જાય છે ત્યારે એને આધ્યાત્મિક શરીર પ્રાપ્ત થાય છે, હંમેશા નવ યૌવન. જ્યારે સનત કુમારો ભગવાનના ધામમાં જાય છે ત્યારે એમનું વર્ણન કરે છે, વૈકુંઠનું વર્ણન કરે છે, કે ત્યાં આગળ બિલકુલ બધા જે નવ યૌવન છે, બધા જે માતાજી પ્રભુ છે,
બરોબર. અને ત્યાં તો આપણે તો કેવું છે, બિલકુલ એક ટીનના ડબ્બા જેવું વિમાન જોઈએ છે, બરોબર. ત્યાં તો એવા વિમાનો છે, બરોબર, કે બિલકુલ આખા મહેલની સાથે એ લોકો ઉડી શકે છે, બરોબર. અને બ્રહ્માજી પણ જ્યારે વૈકુંઠની અંદર જાય છે ત્યારે પણ એવું ખૂબ સરસ વર્ણન કરે છે કે બધા આનંદની અંદર છે, કે ત્યાં આગળ કલ્પ વૃક્ષો છે. માત્ર એ જીવ ઈચ્છા કરે કે મારે આ ફળકાવવું છે, તો એની અંદર જીભની અંદર પ્રાપ્ત થાય છે, બરોબર. પછી ત્યાં આગળ સુરભી ગાયો છે, ગમે ત્યારે એ દૂધ આપી શકે છે. ચિંતામણી રત્નોથી બનેલા છે, એટલે કોઈ રત્નો વિશે એમને કંઈ પડેલી નથી, બરોબર. માત્ર આનંદ અને આનંદ, બરોબર, કે ભગવાન સાથે રમવું, ભગવાન સાથે એના માધુર્ય ભાવની અંદર, બરોબર, ભગવાન સાથે એના વાત્સલ્ય ભાવની અંદર, સખા ભાવની અંદર, દાસ્ય ભાવની અંદર, શાંત ભાવની અંદર ભક્તો શું કરી આનંદ કરી રહ્યા છે. અને અહીં તો જન્મ થાય છે એનું, બરોબર, એનું મૃત્યુ પણ નિશ્ચિત છે, અને રોગ પણ આવવાનો છે, બરોબર, વ્યાધિઓ પણ આવવાની છે, અને જે નથી ગમતું એ ઘડપણ તો આવવાનું જ છે, બરોબર. કેટલી બધી સમસ્યા છે. તો આ બધી સમસ્યા અહીં આગળ છે, એટલા માટે ભગવાન આપણને ભગવત ધામ આપણને પાછા લઈ જવાની વાત કરે છે, બરોબર. તો આપણે જન્મ મૃત્યુ જરા વ્યાધિથી મુક્ત થવાનું છે, જવાનો પ્રયત્ન કરે છે. તો શું કરવાનું છે? આપણે સાચું સંગઠન, બરોબર, સાચો સંબંધ. તો આપણો સાચો સંબંધ કોની સાથે આ ભૌતિક જગતમાં? તો આપણે વૈષ્ણવો સાથે સાચો સંબંધ રાખશું, વૈષ્ણવોના સંઘની અંદર રહીશું, તો બરોબર આપણે આ વસ્તુને સારી રીતે સમજી શકીશું, બરોબર. તમે જોજો, ઘણા એવા નવા નવા ભક્તો હોય, ઘણી વાર સારા ભક્તો પણ પતિત થતા હોય છે, બરોબર. તો આપણે એ નથી વિચારવા, પણ મોસ્ટ ઓફ કેવું છે, આપણે જ્યારે ભક્તો વચ્ચે જોઈએ તો હંમેશા આપણને સાચું માર્ગદર્શન આપે. ક્યારે એ લોકોની કઈ એવી ઈચ્છા ના હોય કે ઘણા એવા મોટા મોટા પોતે ભક્ત હોવાનો દેખાવો કરતા હોય, પણ તરત જ ભક્તોને કેવું છે મિસગાઈડ કરી નાખે પોતાના લાભ માટે. પણ અહીંયા આગળ એવું નથી. વૈષ્ણવ તરીકે કેવું છે, બિલકુલ દરેક ભક્તને રિસ્પેક્ટ આપે. કોઈ પણ જાતિ, કોઈ પણ ધર્મનો કે અમીર છે, ગરીબ છે, બિલકુલ એનો રિસ્પેક્ટ આપવો પડે, બરોબર ને. અને પદ્મપુરાણની અંદર વર્ણન કે જ્યારે કોઈ પણ ભક્તને જ્યારે કોઈ પણ એને રિસ્પેક્ટ ના આપે તો એ અપરાધ છે, બરોબર. આપણે બિલકુલ અપરાધ તરીકે નથી લેવાનો, બરોબર, કેમ કે સાચું રીતે આપણે વૈષ્ણવ તરીકે જ્યારે આપણે પ્રગતિ કરી રહ્યા છે, બરોબર, તો આપણે હંમેશા જે ભક્તો છે, નવા ભક્તો હોય, જૂના ભક્તો, બધાને રિસ્પેક્ટ કરવાનું છે. તો આપણને સાચું સંગઠન પ્રાપ્ત થાય છે, બરોબર. તો આપણું સાચું સંગઠન શું છે? ભગવાનના ધામમાં, બરોબર. પ્રભુપાદ તો અહીં જ કહે છે કે અહીં જ તમે જ્યારે ભક્તોના સંઘની અંદર રહીશું, આવી રીતે તમે સંઘ કેળવી લેશું, બરોબર. હું ઘણા એવા પરિવારોને જોઉં છું, બરોબર, કે બિલકુલ માતાજી પ્રભુજી છે, એના બાળકો બિલકુલ વેલ ટ્રેન છે, અને એટલા શાંતિથી બોલે છે, શાંતિથી વાતચીત કરે છે, બરોબર, કે અને સારી રીતે એમ જીવે છે, બરોબર. તો આપણને પણ એમને જોઈને આપણે કે આપણા ઘરમાં કેમ આવું નથી, પેલું નથી, તો આપણને એ સાચું સંગઠન પ્રાપ્ત થાય છે. આપણને પણ એવી જીવવાની ઈચ્છા થાય છે. કેમ આવું જીવવાની ઈચ્છા થાય? કેમ કે આપણે જ્યારે જોઈશું, બરોબર, કે જે લોકો અમેરિકા ગયેલા હોય, બરોબર ને, પ્રભુપાદ તો ભગવત ધામથી આવ્યા છે, બરોબર, તો અમેરિકા ગયેલા હોય તો ત્યાં આગળ આવી આવી સુવિધા છે. તો આવે પછી વાત કરે, ત્યાં તો રસ્તાઓ ચોખ્ખા છે, સરસ એવું ટાણું પ્લાનિંગ છે, બરોબર, કચરો આમ તેમ દેખાય ના. તો પછી બધા લોકોને જવાની ઈચ્છા થાય કે ચાલો અમેરિકા જઈએ, કે ચાલો લંડન જઈએ. આવીને પછી જાણીએ પછી જઈએ. એવી રીતે અહીંયા આગળ ભગવાન આપણને બતાવે છે, બરોબર. અને પ્રભુપાદ પણ એમના વર્ણનની અંદર વારંવાર આપણને વર્ણન કરે છે. તો આપણે ભગવત ધામ જવાનું છે, બરોબર. ત્યાં આગળ આપણી આવી પરિસ્થિતિ હતી, આપણે એમની સાથે ગોપ બાળો તરીકે આવો પ્રસાદની મજા લેતા હતા, બરોબર. શાંત ભાવની અંદર એમની સાથે ગાય વાછરડું થઈને આપણે રહેતા હતા, બરોબર. આવી રીતે હિંચકા ઝૂલતા હતા. હવે તમને એમ વિચારે કે આ ચિત્રો ક્યાંથી આવ્યા આવી રીતે, બરોબર. પણ જ્યારે પ્રભુપાદ વર્ણન કરતા હતા, ત્યારે જે એમના જે ભક્તો છે, બરોબર ને, ભક્તો છે, આ બધું પીંછીને કલર લઈને બધું આવું પેન્ટિંગ કરીને આ ચિત્રો બનાવતા હતા, બરોબર. તો બિલકુલ આ ભાવની અંદર ચિત્રો બનાવેલા છે. તો આપણે એ પણ સમજવાની કોશિશ કરીએ, બરોબર. તો આવી રીતે ભગવાન સાથે અતિ આનંદ છે, બરોબર, મજા છે, બરોબર. તો આપણે ત્યાં જવાનું છે. આગળ ભગવાન એમના પોતાના ધામનું વર્ણન કરે છે. ન તદ ભાસસે સૂર્યો ન શશાકો ન પાવક યદ ગત્વા ન નિર્વર્તન્તે તદ ધામ પરમમ મમ. અહીં મારું તે ધામ, પરમ ધામ, ન તો સૂર્ય કે ચંદ્ર દ્વારા પ્રકાશિત થાય છે, ન તો અગ્નિ કે વીજળી દ્વારા. જે મનુષ્યો ત્યાં પહોંચી જાય છે તેઓ આ ભૌતિક જગતમાં ફરી પાછા કદી આવતા નથી, બરોબર. તો આપણને એમ લાગે તો ત્યાં તો લાઇટ ના હોય, વીજળી નહીં હોય, તો શું કરશું, બરોબર. કે ભગવાનનું ધામ છે એ સ્વયં પ્રકાશિત છે. સૂર્ય અને ચંદ્ર, બરોબર, એના કોઈ પ્રકાશની જરૂર નથી. અને આપણે તો 10મા અધ્યાયની અંદર જોયું કે સૂર્ય અને ચંદ્ર કોના દ્વારા પ્રકાશ પ્રાપ્ત થાય છે? તો ભગવાનની શક્તિ દ્વારા, ભગવાન દ્વારા એમને પ્રાપ્ત થાય છે. તો ભગવાન કેટલા મહાન છે આપણે વિચાર કરી શકીએ. અને ત્યાં જયા પછી પાછા આવતા નથી. કેમ? કોઈ પાછો આવે, બરોબર. અહીંયા આગળ એકવાર માર ખાધો હોય, બરોબર ને, માયા દ્વારા એટલા બધા પ્રતાડિત થયા હોય તો કેવી રીતે જશે, બરોબર? કેવી રીતે અહીંયા આગળ રહેવાની કોશિશ કરશે? તો ચોક્કસ બધાને ઈચ્છા થશે કે આ ભૌતિક જગત બિલકુલ સારું નથી, વારંવાર જન્મ મૃત્યુ વ્યાધિ છે, અને આ પ્રકૃતિના 3 ગુણો આપણને બાંધીને પ્રતાડિત કરે છે. તો ક્યારેય પાછા આવતા નથી, બરોબર. કેમ કે શું કહે છે? જન્મ કર્મ છે દિવ્ય એવમ યો વેતિ તત્વ તક્તા દેહમ પુનર્જન્મ નીતિ મામેતિ સ્વ અર્જુન, બરોબર. કે જે મારી જન્મ, બરોબર, પ્રકૃતિ, બરોબર, મારા કાર્યોની જે જાણે છે એ મારા ધામમાં પહોંચે છે. તો આ ભૌતિક જગતની અંદર પછી શું કામ આવે?
તો ભગવાનના ધામમાં જતો રહે, પછી શાંતિથી રહી શકે. બરોબર. આગળ ભગવાન ખૂબ સરસ કહે છે, જ્યાં આગળ અદ્વૈત સિદ્ધાંત છે એનો બિલકુલ વિધ્વંસ કરે છે ભગવાન. બધાનો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ શ્લોક છે અને આપણે આ યાદ પણ રાખવો જોઈએ. બરોબર. તમે બધા ભક્તિ શાસ્ત્રીની અંદર આવો. હું તમને કહું છું કે આ જે લેવલ 1ના જે ક્વેશ્ચન પ્રભુજી મૂકે છે એ બધા તમે એક એક સોલ્વ કરો. લેવલ 2 ની અંદર આવો તો બધા શ્લોક લેવામાં આવશે, તો ખૂબ સરસ આપણને સમજ પડશે. બરોબર. કે ઘણા એવા સારા પ્રભુજી છે, એ મારી કરતાં પણ સારું બોલી શકે છે. એમની વાણી બિલકુલ એમને કેવું સારી રીતે મીન્સ લયબદ્ધ બોલી શકે છે. બરોબર. ખૂબ સરસ સાંભળવાનું છે બધા ભક્તો દ્વારા. તો તમે જોડાવો. બરોબર. અને આગળ લેવલમાં વધો. તો ભગવાન કહે છે કે મમે વાંચો જીવ લોકે જીવભૂત સનાતન મનઃષ્ટાની ઇન્દ્રિયાની પ્રકૃતિ સ્થાની કરશતી. આ બધ જગતમાં બધા જીવો મારા સનાતન અંશો છે. બરોબર. ભગવાનના આપણે અંશો છીએ, આપણે પાર્ટિકલ છે. બરોબર. બદ્ધ જીવનના કારણે તેઓ બધી 6 ઇન્દ્રિયોથી કઠોર સંઘર્ષ કરી રહ્યા છે, જેમાં મનનો પણ સમાવેશ થાય છે. અહીંયા આગળ ભગવાન શું કહે છે કે આ જીવ છે મારો સનાતન અંશ છે. સનાતનનો મતલબ શું થાય છે? હરે કૃષ્ણ, કોઈ બતાવી શકો છો? અક્ષય પ્રભુજી, સનાતનનો શું અર્થ? ધીરજ પ્રભુજી, યાદ હોય તો સનાતન કોઈ પણ બતાવી શકો છો? મુકેશ, પરમેનન્ટ. પરમેનન્ટ એટલે જેનો આદિ નથી, અંત નથી, પરમેનન્ટ, કાયમી. બરોબર ને? તો શું છે? સનાતન અંશ છે. બરોબર. સનાતન એટલે કે ક્યારેય જીવ ભગવાન ન બની શકે. બરોબર. ઓલ રાઈટ રિઝર્વ, હે ને? તો બિલકુલ શાસ્ત્રોની અંદર વર્ણન છે કયા કયા બધા અવતારો છે. બરોબર. અત્યારે તો ઘણા બધા એવા આપણે આ કળિયુગની અંદર તમે જોઈ રહ્યા છો પોતાને ભગવાન માનતા હોય છે. બરોબર. અને ઘણા એવા તો પોતે ગુરુ હોય છે. બરોબર. એ પોતાને ભગવાન બતાવીને પોતે હું ભગવાન છું એવું કહીને લોકોને ભ્રમિત કરી રહ્યા છે. અને ભગવાન અહીંયા આગળ શું કહે છે કે બધા જીવો મારા સનાતન અંશો છે. સનાતન, બરોબર, અંશો છે. તો અંશ તરીકે શું કરવાનું છે? આપણે અંશની સેવા કરવાની છે. બરોબર. 14મા અધ્યાયની અંદર ભગવાને શું કીધું કે હું બીજ પ્રદાન કરનાર પિતા છું. તો બધાના પિતા કોણ છે? તો ભગવાન છે, હે ને? અને આ જ વસ્તુ આપણે જોઈએ. બરોબર. કે બધા જ આપણે ભગવાનના અંશો છે. બધા ભગવાન આપણે બધા પિતા છે. એની અંદરથી જે આવ્યું છે વસુદેવ કુટુંબકમ, જે આપણી ભાવના છે સનાતન સંસ્કૃતિની, કે આજે વસુદેવ, આજે પૃથ્વી છે. બરોબર ને? એ ભગવાનનું મીન્સ વસુદેવ કુટુંબ, એક કુટુંબ છે. બરોબર. કેવી રીતે આવ્યું? કેમ કે આપણે બધા જ અંશો છે. બરોબર. કે મીન્સ ભગવાનમાંથી જે પુરુષ અવતાર આવે છે એના ગર્ભોદક્ષાય વિષ્ણુમાંથી બ્રહ્માજી, બ્રહ્માજીમાંથી બધી દેવી દેવતાઓ. બરોબર. એમાંથી જ બધા મનુ મહારાજ, મનુ મનુષ્યમાંથી મનુષ્યો, એમાંથી જે પશુ પક્ષીઓ, જીવજંતુઓ. બરોબર ને? તો બધા જ ભગવાનના અંશો છે, હે ને? પણ શું છે? બદ્ધ જીવનને કારણે ઇન્દ્રિયોથી કઠોર સંઘર્ષ કરી રહ્યા છે. ઇન્દ્રિયો, બરોબર, તો આપણને શું છે? કઠોર સંઘર્ષ એટલે આપણને જોવું છે, આપણને ખાવું છે. બરોબર. આપણને ભોગવવું છે. એને કારણે આપણે સંઘર્ષ કરી રહ્યા છે મજા મજા કરવા માટે. બરોબર. અને એમાં મનનો પણ સમાવેશ થાય છે. કેમ કે મન તો બધાનું બોસ છે. ઇન્દ્રિયોનું શું કહેવાય? લગામ કહેવાય છે આપણે કઠોપનિષદ. બરોબર ને? તો મન શું કરે છે? બધે બધે આપણને લઈ જાય છે. અને આપણે કઠોર સંઘર્ષ કરી રહ્યા છે. બરોબર ને? કેવી રીતે? તો અહીંયા આગળ કઠોર સંઘર્ષ કેવી રીતે? તો આપણી શરૂઆત જ, તમે જન્મ થાય છે ને તો તમે જોજો, જન્મ થાય છે આપણને તરત જ ડોક્ટર આપણને ઊંધા લટકાવશે અને તરત જ આપણને રડાવશે, મારી મારીને પણ રડાવવાની કોશિશ કરશે. કેમ કે એવું કહેવાય છે કે જો રડે ના ને તો એનો આધ્યાત્મિક વિકાસ અટકી જાય છે. બરોબર. અહીંયા આગળ કાજલ માતાજી છે. બરોબર ને? એ પોતે ડોક્ટર છે અને ગાયનિકનું કામ કરે છે. બરોબર. તો એ બધા પોતાના એવા બધા અનુભવ વ્યક્ત કરતા હોય છે આ ભક્તો. બરોબર ને? તો આપણે જોઈએ કે એ શું કરે કે જ્યારે એને રડાવવામાં આવે, બરોબર, રડે તો હરે કૃષ્ણ, હા માતાજી, હરે કૃષ્ણ બતાવી શકો છો માતાજી. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી, ધન્યવાદ, પ્રણામ. એટલે મારા પપ્પા તો પહેલેથી આમ જ છે ને ઇસ્કોનમાં. તો એમણે જ્યારે મેં ગાયનેક એટલે મેં ડિગ્રી લીધી ત્યારે મને કીધું હતું કે એકવાર ભગવદ્ ગીતા વાંચો, એમાં તમને ખબર પડશે એમ કે તમે કદાચ બાળકને રડાવો તો તમને સારું લાગશે પણ એના માટે સારું નથી. કે માણસનો જન્મ થાય છે ત્યારે બી રડે છે ને જ્યારે મરણ થાય છે ને ત્યારે બી રડે છે એમ. પણ એનું પાછળનું રીઝન શું છે ભગવદ્ ગીતામાં જ ખબર પડશે. હરિ બોલ માતાજી, હરે કૃષ્ણ. બરોબર ને? તો પછી આપણે ભગવદ્ ગીતાના શરણે આવીએ તો તરત જ આપણને ખબર પડે કે રડવું પણ કેટલું જરૂરી છે. બરોબર ને? હે? તો પછી રડે છે પછી નાનું બાળક મોટું થાય એટલે હવા ઉઠે એટલે અત્યારે તો પેલું 5-6 વર્ષે દાખલ કરતા હતા. અત્યારે તો પેલા કેજી ની અંદર એવા અમે નાના મેં દાખલ કરી દે, એને રમવા પણ ના દે. બરોબર. તારે ડોક્ટર બનવાનું છે, એન્જિનિયર. અરે મમ્મી મને રમવા દે, મને ઊંઘવાની મજા આવે છે. ના 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 બેટા, તું જરીક ભણી લે. બરોબર. ડોક્ટર થઈ જતો તો થોડીક શાંતિ થઈ જશે. પછી બિચારું માંડ માંડ ભણવા જાય. અત્યારે તો વજન બી કેટલું હોય બેગનું. બરોબર ને? માંડ માંડ ઉચકીને જાય અને જાય. બરોબર. પછી કે પછી શું કે ના હવે નથી ભણવું. તો કે ના ના, કે તું 7, 8, 10 સુધી ભણી લે, કે બરાબર 10મા ધોરણ સુધી ભણી લેશ તો બહુ શાંતિ, કે બરોબર ને? પછી બિચારો ઘણું બધું મહેનત કરે, રોજ ભણવા જાય. બરોબર. અને 10મું પાસ કરે તો કે સારા ટકા લાય. બરોબર ને? તો 11, 12 સાયન્સ લે. બરોબર. તો પછી 11, 12 સાયન્સ લે, એના સારા પર્સન્ટેજ હજુ લાય, કે બરોબર, કે તું કે એન્જિનિયર ડોક્ટર બનીશ ને તો સેટલ થઈ જઈશ.
પછી શું થાય કે એ કોર્સની અંદર એડમિશન લે, 4 વર્ષનો એવો અભ્યાસ કરે, જબરજસ્ત ઘણી બધી મહેનત કરે, પછી ડૉક્ટર થઈને આવે એટલે પછી પાછું બહાર નીકળી જોઈએ તો કેટલી બધી કોમ્પિટિશન છે, બરોબર, કે નોકરી નથી મળતી તો ધમપછાડા કરે, અને નોકરી મળી જાય એટલે તરત જ માતા પિતા કહે છે હવે નોકરી મળી ગઈ તો પછી છોકરી જોશે, લગ્ન કરવું પડશે, બરોબર, તો પછી લગ્ન કરાવી દે. લગ્ન કરાવી દે એટલે પછી શું થાય, કરાવી દે એટલે પછી પાછું પ્રોસેસ થાય, પછી પાછા કે બાળકો જોશે, બરોબર, અને પછી તમે તો જુઓ જ છો, બરોબર, બધા લગ્ન કર્યું છે, બરોબર, પછી શું પરિસ્થિતિ છે, બરોબર, બધાની પરિસ્થિતિ શું છે કે બધું સેટલ કરવામાં જ આપણે લાગેલા છે, બરોબર, કે આજે સેટલ કરીશું કાલે, પણ આ બધું પ્રોસેસ પાછી ચાલુ થઈ જાય, પછી પાછા દાદા દાદી થઈ જાય તો પછી એનો છોકરોને સંભાળવાનું, અને આ બધી આ સાયકલ સતત ચાલ્યા કરે, સતત સંઘર્ષ ચાલ્યા કરે, બરોબર. તો આપણો આ સ્ટ્રગલ આપણો ક્યારેય અટકતો નથી, બરોબર, અને મૃત્યુ પામ્યા ત્યારે માતાજી કીધું પાછા બધા રડે, બરોબર, તો આ વસ્તુ છે. હવે તો આપણે સમજવાનું છે, પણ આપણે ભગવાને શું કીધું કે મારા જીવો સનાતન અંશો છે. સનાતન અંશો છે એટલે કેવું છે, સિમ્પલ એક દાખલા દ્વારા આપણે સમજીએ કે ભગવાન અગ્નિ સમાન છે અને આપણે કેવા છે, કોલસા જેવા છે, તણખલા જેવા છે. જેવું કોલસાને અગ્નિમાંથી બહાર કાઢીએ એટલે તરત જ ઓલવાઈ જશે, બરોબર, અને જ્યારે એ પાછા કોલસાને જો અંદર મૂકી દઈએ તો પાછો પ્રજ્વલિત થઈ જશે. તો આપણે તણખલા જેવા છે, આપણે ગુણાત્મક રીતે સમાન છીએ, બરોબર, આપણે જથ્થાની અંદર સમાન નથી એટલે આપણે તરત જ પતિત થઈ જઈએ છે. આપણે તરત જ માયા દ્વારા પ્રભાવિત થઈ જઈએ છીએ, લોકોની વાતની અંદર આવી જાય છે. 4 ખામીઓ છે, હરે કૃષ્ણ, જીવની 4 ખામીઓ સાથે જન્મ લે છે. હરે કૃષ્ણ, કોઈને યાદ છે 4 ખામીઓ? કોઈ પણ જીવ જન્મ થતાની સાથે જ 4 ખામીઓ સાથે જન્મે છે. હરે કૃષ્ણ. મહેશ પ્રભુજી, ધીરજ પ્રભુજી, રેખા માતા. માણસ ભૂલી જાય છે, હરે અને બીજું છેતરવાની વૃત્તિ, મોહગ્રસ્ત થવું ને અતૃપ્ત ઇન્દ્રિયો. હા, ખૂબ સરસ છે. આપણી ઇન્દ્રિયો અપૂર્ણ છે, બરોબર, તો આપણે ઇન્દ્રિયો અપૂર્ણ ઇન્દ્રિયોથી કેટલું જ્ઞાન પ્રાપ્ત થાય, બરોબર, અપૂર્ણ જ પ્રાપ્ત થાય એટલે ઘણીવાર આપણને ઘણું બધું જ્ઞાન થાય, અભિમાન આવી જાય, પણ આપણે ઘણી બધી એવી સમસ્યાઓ છે, બરોબર, તો આપણે બિલકુલ શું કહેવાય કે તણખલા જેવા છે, ઓલવાઈ જઈએ છે, જેવા ભગવાન કીધું. પછી ખારાશ, તો દરિયાનું એક ટીપું છે, બરોબર, એની ખારાશ કેટલી હોય અને દરિયાની ખારાશ કેટલી છે, તો આપણી ખારાશ એક ટીપા જેટલી છે. ભગવાન તો દરિયા સમાન છે, તો આપણે જથ્થાની અંદર ભગવાન અત્યંત વધારે છે, બરોબર, આજે આપણે દ્રષ્ટાંત લીધું એવી રીતે. તો ભગવાન આપણને ખૂબ સરસ ઉદાહરણ દ્વારા સમજાય છે કેમ આ બધું સુખ અને દુઃખ પ્રાપ્ત થાય છે, બરોબર. તો ભગવાન કહે છે કે જેવી રીતે પવન સુગંધને એક સ્થળેથી બીજે સ્થળે લઈ જાય છે, તેમ જીવ આ જગતમાં પોતાના જીવનના જુદા જુદા ખ્યાલોને એક શરીરમાંથી બીજા શરીરમાં લઈ જાય છે. આ પ્રમાણે તે એક શરીરને ધારણ કરે છે અને પછી તેને ત્યાગીને બીજું શરીર ગ્રહણ કરે છે. હવે પવનની કોઈ સુગંધ હોતી નથી, બરોબર, પણ એ ગુલાબના ફૂલ પરથી પાસ થાય તો ગુલાબની સુગંધ આવે, પછી કોઈ ગંદકી ઉપર મળ ઉપરથી પાસ થાય તો એને મળની ગંધ આવે, બરોબર, કોઈ કેમિકલ પરથી પાસ થાય તો એની કેમિકલની ગંધ આવે, બરોબર. તો એવી રીતે આ જીવ છે, બધા ખ્યાલો, ખ્યાલો એટલે શું, આપણું સૂક્ષ્મ શરીર, બરોબર ને, આપણે 3 શરીર જોયા હતા. હરે કૃષ્ણ, કયા કયા હતા લતા માતાજી? હરે કૃષ્ણ પ્રભુજી, સ્થૂળ શરીર, સૂક્ષ્મ શરીર અને કાર- કારણ કારણ શરીર, બરોબર, તો એ કારણ શરીર. આપણા બોડીની અંદર 3 શરીર હોય છે. સૂક્ષ્મ, પેલું સ્થૂળ શરીર એટલે જે આપણે પંચમહાભૂતોનું બનેલું છે, અને સૂક્ષ્મ શરીર છે મન બુદ્ધિ અહંકાર, અને કારણ શરીર જે આત્મા છે. તો આ જે મન બુદ્ધિ અહંકાર એ સોફ્ટવેર છે, બરોબર, એ પાવર હાઉસ આત્મા જોડે ચાલ્યા કરે છે, બરોબર. આત્મા પાવર હાઉસ સ્વરૂપે, જ્યાં સુધી પેલું બેટરી જેવું બેટરી અંદર હોય ત્યાં સુધી ડિવાઇસ ચાલે, અને એમાંથી બેટરી બહાર નીકળી જાય તો ડિવાઇસ નવરું થઈ જાય. તો આત્મા શું છે, પાવર હાઉસ છે, બરોબર. તો જ્યારે એ ભૌતિક જગતની અંદર ટ્રાવેલ કરે છે ત્યારે એના જે ખ્યાલો હોય છે, આવા જે અલગ અલગ પ્રકારની સુગંધ છે, બરોબર, તો એ સાથે લઈ જાય છે, અને ત્યાં આગળ એ સુગંધને જે પોતાના જે ઈચ્છાઓ છે એને શું કરે છે, પોતે પ્રદર્શિત કરે છે, અને ભગવાન ત્યાં આગળ હાજર હોય છે, બરોબર, કે જેવો જેવો ભાવનું સ્મરણ, જેવા જેવી ઈચ્છાઓ, એ પ્રમાણે એને શરીર પ્રાપ્ત થાય છે, બરોબર. અને પાછું મૃત્યુ થાય છે, તો મૃત્યુ થાય છે પછી ફરી બીજું શરીર પ્રાપ્ત થાય છે. દેહો યસ્મિન યથા દેહે કુમારમ યૌવનમ જરા તથા દેહાંતર પ્રાપ્તિ દેહ ધીરસ્તસ્ત્રન મ્યુયતિ, કે આ જે કુમાર અવસ્થામાંથી, યુવા અવસ્થામાંથી, અવસ્થામાંથી વૃદ્ધાવસ્થા પાછું મૃત્યુ, અને મૃત્યુ પામે પાછું બીજું શરીર. આ કોન્સ્ટન્ટ બધું સાયકલ ચાલ્યા કરે છે, બરોબર. તો આપણે આ સાયકલને બ્રેક કરવાની છે. આપણું જે સૂક્ષ્મ શરીર છે, બરોબર ને, મન બુદ્ધિ અહંકાર, તો સાચો અહંકાર કેળવવાનો છે કે હું ભગવાનનો દાસ છું, સેવક છું, બરોબર, અને ભગવાનની મન, બરોબર, મન ભગવાનમાં લગાવવાનું છે. બુદ્ધિ છે, ભગવદ્ ગીતા ભાગવતમની અંદર લગાવવાની છે, તો આપણી બુદ્ધિ એવી રીતે ચાલશે, બરોબર. આત્મા તો ભગવાનનો અંશ છે, અત્યંત જ્ઞાની છે, પણ આ ભૌતિક જગતની અંદર આવ્યો બંધનને કારણે, સતોગુણ રજોગુણને તાના કારણે, એની લીધે અજ્ઞાન એના પર પડ જામી ગયા છે. જેમ જેમ ભગવાનની કૃપા થશે, જેમ જેમ નામ સ્મરણ કરશું, ભગવાન કહેશે ને તેસામ સતતયુક્તાનામ ભજતામ પ્રીતિપૂર્વકમ દામી બુદ્ધિયોગમ, કે જે લોકો સતત સ્મરણમાં લાગેલા છે એમને હું બુદ્ધિ આપું છું, બરોબર. તો આ જ વસ્તુ છે.
આપણે આ શીખવાનું છે, બરોબર, પ્રેક્ટિકલમાં એપ્લાય કરવાનું છે. પછી આગળ ભગવાન શું કહે છે? મૂર્ખ મનુષ્યો સમજી શકતા નથી કે જીવ પોતાના શરીરને કેવી રીતે છોડી દેશે, તેમજ એ પણ સમજી શકતા નથી કે પ્રકૃતિના ગુણોના પ્રભાવ હેઠળ તેઓ કેવા પ્રકારનું શરીર ભોગવે છે. પરંતુ જેની આંખો જ્ઞાનથી કેળવાયેલી હોય તે આ સર્વ જોઈ શકે છે. હવે જે લોકો ભગવદ્ ગીતા ભાગવતમના શરણે નથી આવ્યા, એમને જ્ઞાન પ્રાપ્ત થયું નથી, બરોબર, તો પછી આ વસ્તુ કેવી રીતે શરીર છૂટશે? શું એને કઈ યોની પ્રાપ્ત થશે? કયા કારણથી આજે આ જીવ જાનવર તરીકે આ વસ્તુ ભોગવી રહ્યો છું, મનુષ્ય તરીકે બી એની ઘણી બધી પીડા છે, કેવી રીતે ભોગવ્યો, કયા કારણથી ભોગવ્યો, એ સામાન્ય લોકોને નથી ખબર પડતી, બરોબર, કેમ કે એને જ્ઞાન પ્રાપ્ત થયું, એમનો જ્ઞાન ચક્ષુનો વિકાસ. જો અહીંયા આગળ ભગવાન આપણને શું વાત કરે છે? જ્ઞાન ચક્ષુની વાત કરે છે, બરોબર ને? જ્ઞાન ચક્ષુ એટલે, બરોબર, કે દિવ્ય ચક્ષુને બિલકુલ આપણે જ્યારે જ્ઞાનનો બિલકુલ પ્રકાશ થશે, બરોબર, તો આપણે બિલકુલ અંધારું નહીં રહે. જેવી રીતે કૃષ્ણ છે, કૃષ્ણ હોય ત્યારે માયાનો પ્રભાવ ના હોય, બરોબર, એવી રીતે જ્યારે ભગવાન કૃષ્ણ આપણા જીવનની અંદર આવે છે ત્યારે બિલકુલ અંધકાર આપણો જતો રહે છે. જેવી રીતે ભગવાન સૂર્ય સમાન છે, સૂર્ય હોય એટલે બિલકુલ અંધકાર ના હોય. એવી રીતે ભગવાન જ્યારે આપણા જીવનમાં આવે છે તો બિલકુલ અંધકાર જતો રહેશે, બરોબર, અજ્ઞાન રૂપી અંધકાર. તો આપણે આ બધું સારી રીતે સમજી શકીએ અને આપણા જ્ઞાન ચક્ષુનો વિકાસ થશે, બરોબર, કેમ કે આપણે ભૌતિક આંખોથી ભગવાનને જોઈ નથી શકતા, પણ જ્ઞાનથી તો જોઈ શકીએ, બરોબર. હવે કોઈ પણ વ્યક્તિ છે, બરોબર, કે બુદ્ધિશાળી છે, તો કેવી રીતે ખબર પડે? બુદ્ધિ દેખાય થોડી, બરોબર, હે? કોઈ પણ વ્યક્તિને બુદ્ધિશાળી એમ કે હું તો મને જે વસ્તુ દેખાય એને જ માનું, હે? તો એની બુદ્ધિને આપણે જ્યારે એને ખબર પડે, એની જોડે વાતચીત કરીએ તો ખબર પડે કે એ વ્યક્તિ બુદ્ધિશાળી છે. એનો આપણને દેખાય થોડી, બરોબર, પણ તો હોય છે, બરોબર ને? તો આ વસ્તુ આપણે સમજવાની છે કે આપણા જ્ઞાન ચક્ષુનો વિકાસ થાય છે. આગળ કહે છે ભગવાન, ખૂબ સરસ કહે છે, આત્મક સાક્ષાત્કારમાં સ્થિત થયેલા પ્રયત્નશીલ આધ્યાત્મવાદી આ બધું સ્પષ્ટ રીતે જોઈ શકે છે, પરંતુ જેમના મન વિકસિત થયેલા નથી અને જેઓ આત્મક સાક્ષાત્કારમાં સ્થિત થયેલા નથી, તેઓ પ્રયત્ન કરવા છતાં જોઈ શકતા નથી કે શું થઈ રહ્યું છે. હે ને? તો ભગવાન આપણે જે જ્ઞાનની અંદર 13મા અધ્યાયની અંદર પ્રભુપાદે કીધું ને કે આત્મક સાક્ષાત્કારના મહત્વનો સ્વીકાર કરવો. કેમ સ્વીકાર કરવો? તો એના કારણે કે આપણે આ બધું સમજી શકીએ, આ જ્ઞાનને સમજી શકીએ, બરોબર, પરંતુ જેના મન વિકસિત થયેલા નથી, જેના મન ભોગની અંદર લાગેલા છે, બરોબર, તો એ શું છે? એ આત્મક સાક્ષાત્કારમાં સ્થિર થઈ શકતા નથી અને પ્રયત્ન કરવા છતાં, બરોબર, કેમ આ વ્યક્તિ મૃત્યુ પામ્યો, બરોબર, કે ઘણું એનું શરીર સારું હતું, અચાનક હાર્ટ એટેક આવી ગયો, બરોબર, કે ઘણો સારો માણસ હતો, બરોબર, કોઈનું કોઈ બગાડતો નહોતો, પણ છતાં પણ અચાનક એક્સિડન્ટ થઈ ગયું, બરોબર, કે કેવી રીતે મૃત્યુ પામ્યો, બરોબર. તો આપણે જોઈએ, બરોબર, કે આજે જ્યારે આ બધું આપણને જ્ઞાન પ્રાપ્ત થાય તો વિચાર કરીએ કે એવા આગલા જન્મને એના કર્મો હશે, કદાચ આ પર્ટિક્યુલર શરીરની અંદર જ એને જીવ છોડવાનો છે, એવું ચોક્કસ હોય છે. અને એ પણ આપણને ચોક્કસ ખ્યાલ આવે કે જાણી જોઈને આપણે મૃત્યુ નથી પામવાનું. જેટલું ભગવાન તમે જીવાડશો એટલું હું તમારું સ્મરણ કરીશ. કેમ કે જ્યારે આત્મહત્યા કોઈ કરે છે ને, ત્યારે એની બિલકુલ ખરાબ પરિસ્થિતિ હોય છે, બરોબર, એને પ્રેત શરીર પ્રાપ્ત થાય છે, તો એને અતિશય પીડા હોય છે. જે વ્યક્તિ જે વસ્તુને કારણે જે મૃત્યુ પામ્યો હોય છે, તો એ વ્યક્તિ વસ્તુ એની સામે હોય છે ત્યારે એનો ભોગ નથી કરી શકતો. અત્યંત પીડાદાયક શરીર છે, બરોબર ને? તો એને ઘણું બધું, કેમ કે એનો સમય પૂરો થશે તો પછી એને ફરી શરીર પ્રાપ્ત થશે, પણ એ સમય દ્વારા જે વસ્તુ વ્યક્તિને કારણે જેને શરીર છોડ્યું છે, તો એ એની સામે હોય છે પણ એ ભોગવી નથી શકતો. ખતરનાક પરિસ્થિતિ હોય છે, બરોબર. અત્યારે તો તમે વિચાર કરો, લોકો તો ઘણા બધા જ્ઞાની છે. કાલ તો પરમ દિવસે મેં જોયું કે સુરતની અંદર એક નાયબ મામલતદાર છે, માતાજી છે, બરોબર, તો એ સુસાઇડ કર્યું, બરોબર ને? તો વિચાર કરો તો એ બધા કેટલા નાયબ મામલતદાર એટલે ક્લાસ 1 ઓફિસર, ક્લાસ 2 ઓફિસર, છતાં પણ હચમચી ગયા, બરોબર ને? કેમ? આધ્યાત્મિક જ્ઞાન નહોતું, બરોબર. સુંદર એવા બાળકો છે અહીં મારી નજીક એક એક ભાઈ હતા, બેન, માતાજી પ્રભુજી હતા, બરોબર, રહેતા હતા, એટલે ભક્ત નહોતા. તો અમે ત્યાં રહેતા હતા. એમનું કમસે કમ એમનું એ લોકોનું મકાન કરોડથી ઉપરનું હતું, જ્યારે એ લોકોનું દેવું માત્ર 60-70 લાખ રૂપિયા જ હતું, બરોબર ને? છતાં પણ એ લોકો એ દેવાના કારણે મૃત્યુ પામ્યા. બોલો, સમજી જ ના શક્યા કે મારી પાસે આ કરોડનું ઘર છે તો ચાલો વેચી દઈએ, પેલા લોકોને દેવું આપી દઈએ મારું, અને જ્યાં 20-25 લાખ વધશે એની અંદરથી બીજો ફ્લેટ લઈએ, 7-8 લાખનો ફ્લેટ લઈએ, આવી રીતે સારાથી જિંદગી નથી વિચારી શકતા, બરોબર ને? તો આ જે ગુણો છે, બિલકુલ સત્વગુણની અંદર રજોગુણ, તરત જ આપણું પતન થઈ જાય, બરોબર ને? નથી સમજી શકીએ. એટલા માટે આપણે આ સમજવું ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, ખૂબ જ જરૂરી છે. હરે કૃષ્ણ. ધીરજ પ્રભુજી, ધવલ, લાઈવ વચ્ચે ને હરે કૃષ્ણ. મ્યુટ કરો. હરે થઈ કૃષ્ણ. ગયા. હરે કૃષ્ણ. ધવલ પ્રભુજી, હું મ્યુટ કરું છું. હરે કૃષ્ણ. તો અવાજ આવે છે? તો આ વસ્તુ આપણે સમજવાની છે, બરોબર ને? કે સ્ટેબલ નથી રહી શકતા, એટલા માટે ભગવાન આપણે ગુણાતીત થવાની વાત કરે છે, બરોબર. આગળ કહે છે ભગવાન, શું કહે છે? હું દરેક ગ્રહમાં પ્રવેશ કરું છું અને મારી શક્તિથી જ તેઓ પોતાની કક્ષામાં રહે છે. ચંદ્ર થઈને હું જ સઘળી વનસ્પતિઓને જીવન રસ પ્રદાન કરું છું, બરોબર. ભગવાને કીધું, શું કીધું?
કે મતઃ પરમ ન કશ્ચિત અસ્તિ ધનંજય, કે મારાથી શ્રેષ્ઠ થતો નથી. બરોબર, બધું જ મારા આધારે રહેલું છે. બરોબર, અહીંયા આગળ ફરી આપણને ભગવાન કહે છે કશું ઓટોમેટિક નથી. સૂર્ય પણ એવી ભ્રમણ કક્ષામાં છે, પૃથ્વી પણ એની ભ્રમણ કક્ષામાં છે. કોઈ એમ કીધું કે ચાલો પૃથ્વીનું હવે પેલું જે પેલું ચાવી ભરાવી તો રમકડું કેવું ગોલ ગોલ ફરતું હોય, તો આને ભરાવવું પડશે. બરોબર, પણ છતાં પણ એની ભ્રમણ પરફેક્ટ રીતે ફર્યા કરે છે. બરોબર, કોણ એને પકડી રાખે છે? બરોબર, ઘણી એવી થિયરી છે એની અંદર કે મોટી વસ્તુ છે નાની વસ્તુને આકાર છે. તો સૂર્ય તો ઘણો જ શક્તિશાળી છે. કેમ પૃથ્વી જે સૂર્યની અંદર જતી નથી રહેતી? છતાં આ બધા પ્રશ્નો છે. કેમ કે આ લોકો વૈજ્ઞાનિકો શું અધૂરું જ્ઞાન છે એટલે વાદ કરે આપણને, વાદ. અને એવા વાદ આવે એટલે બીજો નવો વૈજ્ઞાનિક આવે એટલે વાદનો ઉલ્લંઘન કરે અને વાદને બિલકુલ નષ્ટ કરી નાખે, નવો વાદ આવી જાય. બરોબર, સત્ય હોતું નથી. અને એક વસ્તુ કે ચંદ્ર થઈને હું સઘળી વનસ્પતિ જીવન રસ પ્રદાન કરું છું. આપણને જે ખાટો ગળ્યો તુરો જે રસ પ્રદાન થાય છે કોના દ્વારા? ચંદ્ર દ્વારા પ્રદાન થાય છે. બરોબર, પહેલા તો મને પણ ખબર નહોતી. બરોબર, પણ જ્યારે ભગવદ્ ગીતાના આવ્યો ત્યારે મને ખબર પડી કે આ જે અલગ અલગ રસ છે એ ચંદ્ર દ્વારા પ્રાપ્ત થાય છે. બરોબર, તો આગળ ભગવાન કહે છે હું જીવ માત્રના શરીરમાં જઠરાગ્નિ વેશમાનર છું અને હું શ્વાસ પ્રશ્વાસમાં રહીને 4 પ્રકારના અન્નનું પાચન કરું છું. કે જઠરાગ્નિ છે. કોઈ વ્યક્તિ એમ વિચારે કે હું ગમે તેમ માંસ ખાઉં છું, ગમે તે ખાઉં છું, કે હું કેવી રીતે પચાવી શકું? બિલકુલ, તમે જે ઈચ્છાઓ તો કરો છો. બરોબર, પણ તમે તમારું અન્ન પણ પચાવી શકતા નથી. બરોબર, તો વેશવાનર સ્વરૂપે, બરોબર, તો જઠરાગ્નિ સ્વરૂપે ભગવાનની પોતે ઉપસ્થિતિ છે. બરોબર, અને પોતે આપણે અનાજ પણ પતાવી, એટલે બિલકુલ આપણે ટોટલી ભગવાન ઉપર ડિપેન્ડન્ટ છે. બરોબર, પણ આપણે જાણતા નથી ને, એટલે આપણે ભગવાનના શરણે નથી જતા, ભગવાનને સમજવાની કોશિશ નથી કરતા. બરોબર, અને શું કહે છે 4 પ્રકારના અન્નનું પાચન કરું છું. હરે કૃષ્ણ, કોઈ બતાવી શકો છો 4 પ્રકારના અન્ન? હરે કૃષ્ણ, કયા પ્રકારના 4 પ્રકારના અન્ન? હરે કૃષ્ણ પ્રભુજી. હા માતાજી. ચાવવા વાળા, ચૂસવા વાળા, ચાટવા વાળા અને ગળવા વાળા. ખૂબ સરસ, હરે હરિબોલ માતાજી. તો 4 પ્રકારના અન્ન છે. તો ભગવાનની કૃપાથી આપણને પેલે થાય છે. બરોબર, આપણું હાર્ટ છે. બરોબર, કેટલા ટાઈમથી હાર્ટ હરે બીટ કરે કૃષ્ણ છે. પ્રભુજી. હા માતાજી. 4 પ્રકારના અન્નનું પાછું રિપીટ કરજો ને. માતાજી, એક ગળી જઈએ, બરોબર ને, આપણે ગળીને ખાઈએ, પછી ચાટીને ખાઈએ, પછી ચૂસીને, બરોબર, અને ચાવીને. આવી ગયું માતાજી. ચાટવું, હા પ્રભુજી, હા ચૂસવું, પ્રભુજી. ચાવવું, બરોબર, અને ગળી જવું. હે ને? ઓકે, બરોબર, 4 પ્રકારના. તો કોઈ પણ આપણે ખોરાક લેતા હોય આપણે આ રીતે લેતા હોઈએ. બરોબર ને? તો બધું ભગવાન પાચન કરે છે. આગળ 15મા અધ્યાયના 15મા શ્લોકમાં કહે છે, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ શ્લોક છે. બરોબર, બધાને આવડતો હોય તો અનમ્યુટ થઈને ગાઈ પણ શકો છો. સર્વસ્ય ચાહમ હૃદિ સન્નવિષ્ટો મતઃ જ્ઞાપોહનમ ચ વેદેશ્ચ અહમ એવ વેદાંતવેદ વિદેવ. ખૂબ સરસ શ્લોક છે. બરોબર ને? જ્યારે આપણને કોઈ એમ કે મૂર્ખો એમ કે ને, આપણને કોઈ મૂર્ખ કે આપણે કોઈને મૂર્ખ કહીએ, બરોબર ને, કે તને કશું બુદ્ધિ નથી, તું કશું જાણતો નથી, તો તરત જ આ શ્લોકને યાદ કરી લ્યો. બરોબર ને? તો આપણે કોઈનું અપમાન કરતા બચી જઈશું. અને પ્લસ કે કોઈ આપણું અપમાન કરતું હશે ને તો એનાથી પણ આપણે પ્રોટેક્ટ કરી શકીશું. બરોબર ને? શું ભગવાન ખૂબ સરસ કહે છે, હું દરેક જીવના હૃદયમાં રહેલો છું અને મારાથી જ સ્મૃતિ, જ્ઞાન અને વિસ્મૃતિ આવે છે. બરોબર, તો શું કહે છે ભગવાન? ભગવાન દરેક જીવના હૃદયમાં રહેલા છે. બરોબર, શું કહે છે? ભોક્તારામ યજ્ઞ તપસામ સર્વલોકમય સુહૃદયમ સર્વભૂતાનામ. દરેક જીવના હૃદયની અંદર મિત્ર સ્વરૂપે ભગવાન રહેલા છે. ભગવાન આપણને મિત્ર માને છે, પણ આપણે ભગવાનને મિત્ર નથી માનતા. બરોબર, એ જ આપણી સમસ્યા છે. બરોબર ને? ભક્તો અસીમ એ શકા છે, તું મારો ભક્ત છે, તું મારો મિત્ર છે, એટલે આ જ્ઞાનને સમજી શકીએ. તો આ સ્મૃતિ કોનાથી આવે? કોઈ વ્યક્તિ એમ વિચારે કે હું બુદ્ધિશાળી છું, એને કેટલું બધું યાદ છે, તો ભગવાનની કૃપાથી યાદ છે. જ્ઞાની છે, નોલેજ છે, તો કોની કૃપાથી? ભગવાનની કૃપાથી. અને વિસ્મૃતિ, બરોબર, વિસ્મૃતિ પણ કેટલી બધી જરૂરી છે. બરોબર, કે તમને એવા ઘણા બધા તમારા પતિએ તમને હેરાન કર્યા હોય, પત્નીએ હેરાન કર્યા હોય, તમારા માતા પિતાએ હેરાન કર્યા હોય, બરોબર, અને માતા પિતાના તરીકે બાળકો હેરાન કર્યા હોય, તો આવું બધું આપણે ભૂલી ક્યારે શકીએ? કેમ કે આ જો આપણે ભૂલી ના શકીએ તો આપણે દુઃખમાંથી મુક્ત જ ના થઈ શકીએ. 24 વસ્તુ આપણને જે લોકોએ પીડા આપેલી છે એને કારણે જે લોકો ડિપ્રેશનમાં આવી જાય છે, ખબર છે ને તમને? લોકો ડિપ્રેશનમાં આવી જાય છે. પણ જ્યારે કૃષ્ણના શરણે આવો, બરોબર, તો ભગવાન વિસ્મૃતિ આપણને ભૂલાવી દે. બરોબર, કદાચ એ વ્યક્તિને આપણે કેવું છે નમસ્કાર કરતા થઈ જાય, કે આપણને સારું જ્ઞાન પડે, પોઝિટિવિટી દેખાય, કે તું મને જો આવી રીતે હેરાન ના કર્યો હોય તો હું આવી રીતે ભગવદ્ ગીતાના શરણે ના આવ્યો હોય, બરોબર, ભક્તિના શરણે ના આવ્યો હોય, અને આ વસ્તુને હું સમજી જ ના શક્યો હોત, બરોબર, તો આપણને એવું ભગવાન યાદ કરાવે. બરોબર, તો ભગવાન કૃષ્ણ એવા છે. બરોબર, તો કેટલું જરૂરી છે
સ્મૃતિ વિસ્મૃતિ અને જ્ઞાન, બરોબર. હંમેશા આપણને તો એક જ વસ્તુ નહીં યાદ હોય, બસ મને યાદ રહેવું જોઈએ, બસ મને યાદ રહેવું જોઈએ. પણ જ્યારે ભગવદ્ ગીતાના છે ને વિસ્મૃતિ ભૂલાવવું પણ જરૂરી છે, બરોબર. ભગવાન કહે છે ને કે જીવતા જીવે આનંદમાં આવી જાય છે. હવે કોઈ પણ વ્યક્તિ તો આપણે તો ઘણા બધા એવા લોકો છે દુશ્મની તો છેક અંત સમય સુધી નથી ભૂલતા, ખબર છે ને તમને, હે ને, કે હું છે ખુદી પેલો મારો દુશ્મન છે, આમ કરીશ તેમ કરીશ, ખાટલામાં પડ્યા પડ્યા કરીશ, હું એને મારીશ, બરોબર. આવું કહેતા હોય છે ઘણા લોકોને, આમ જોઈએ છે. પણ આપણે અહીંયા આગળ ભગવદ્ ગીતાના સરે તો આપણે બધું જાણીએ, બરોબર. ભગવાન બધું ભૂલાઈ દે છે. સર્વ વેદો દ્વારા જાણવા યોગ્ય હું છું. વેદોને જાણીને શું કરવાનું છે? ભગવાનને જ જાણવાના છે, બરોબર. હું વેદાંતનો સંકલન કરતા છું. તો આ જે વેદો બનાવવાવાળા કોણ છે? વેદોએ સૌપ્રથમ જ્ઞાન કોને? બ્રહ્માજીને, ભગવાનના હૃદય, બ્રહ્માજીને એના હૃદયમાં ભગવાને જ્ઞાન આપ્યું, બરોબર. અને સર્વ વિઘ્નોનું જ્ઞાતા કોણ છે? બધા વેદોને જાણે કોણ છે? ભગવાન જ જાણે છે, બરોબર. કેમ કે સૌપ્રથમ ભગવાન છે, ભગવાન અનાદિ છે, બરોબર. તો બ્રહ્માજીને, નારદજીને, બરોબર, આપણે વ્યાસદેવજી એ વેદો બનાયા, વેદાંત સૂત્રો બનાયા, પુરાણો બનાયા, છતાં પણ એને હૃદયની અંદર સંતોષ ના થયો ને એટલે તરત જ એમના ગુરુ મહારાજને યાદ કરે છે અને તરત જ નારદજી આવી જાય છે. તો પૂછે છે કે મેં આટલું બધું સરસ એવું જ્ઞાન બનાવ્યું છે, મહાભારત બનાવ્યું છે બધું, પણ મને કેમ સંતોષ નથી, બરોબર. તો નારદજી એમને એવું કહે છે કે તમે બધું જ સારું વર્ણન કર્યું છે, પણ તમે જે વેદોની અંદર જે કર્મકાંડ બતાવ્યો છે ને એની અંદર લોકો ભક્તિ બાજુ નહીં જશે. એની અંદર લાગશે કે સારી સારી સ્ત્રીઓ ભોગવવા માટે, સારું સારું પ્રોપર્ટી પ્રાપ્ત કરવા માટે, સારું સારું એવું પોતાની નામના પ્રાપ્ત કરવા માટે તમારી બાજુ આવશે નહીં, બરોબર. ભક્તિ બાજુ લાગશે નહીં. એના કારણે લોકોનું પતન થઈ જશે. અને વ્યાસદેવજીને પોતાની ભૂલ સમજાય છે અને પોતે સરસ એવું ભાગવતમનું વર્ણન કરે છે, બરોબર. ભાગવતમનું મીન્સ બનાવે છે, ભાગવતમનું રચના કરે છે, બરોબર. તો શું છે કે વેદોના જ્ઞાતા પણ ભગવાન છે, બરોબર. તો આવું ખૂબ સરસ એવું છે. તો શું જાણવાનું છે ભાગવતમ દ્વારા? ભાગવતમ દ્વારા ભક્તોની લીલા, ભગવાનની લીલા દ્વારા આપણે ભગવાનને સમજી શકીએ છીએ, બરોબર. તમારું જેવું ભગવદ્ ગીતા પૂરી થાય એટલે તમે ભાગવતમમાં જોડાજો, બરોબર. અને લેવલ 1 લેવલ 2 વારંવાર રિપીટ કરજો, આગળ વધતા રહેજો, બરોબર. તો જાણવાનું શું છે? કૃષ્ણને જાણવાના છે. જો તમે કૃષ્ણને જાણી જઈશું, બરોબર, બીજું કશું જ જાણવાનું નહીં રહે, બધું જ એની અંદર સમાવેશ થાય છે, બરોબર. તો આપણને આ મનુષ્ય શરીર મળ્યું છે તો ધ્યાન ચૂકશો નહીં, બરોબર. જેવી રીતે અર્જુને ધ્યાન નહીં ચૂક્યું ને, બરોબર, બિલકુલ એની આંખને વિધિ, એવી રીતે આપણે શું કરવાનું છે કે આપણને પણ લોકો કેવું કરશે કે શરૂઆતની અંદર ભક્તિની અંદર લાગેલા છું તો માળા કરશે, હા મોટો ભગતલો થઈ ગયો છે, મુખ મેં રામ બગલ મેં છુરી, બરોબર ને, હે. તો આપણને કહે છે કે આપણે કદાચ એવા ધૃણાસ્પદ કાર્યની અંદર લાગેલા હશે તો આપણને નીચે પાડવાની કોશિશ કરો, મોટો ભગત બની જાઓ, પહેલા તો આમ કરતો હતો, તેમ કરતો હતો, બરોબર ને. પણ આપણે આ વસ્તુને બિલકુલ ગણકારો નહીં. આપણે પોતાનો કલ્યાણ કરવાનું છે, આપણે આત્મકલ્યાણ કરવાનું છે, આપણા પોતાનો ઉદ્ધાર કરવાનો છે. આપણે લોકોની વાતે નથી બનવાનું. આ બાબતે આપણે સેલ્ફિશ બનવાનું છે, બરોબર. હંમેશા જો તમે એવું વિચારશો તો ક્યારેય ના કરી શકો. વાલ્મીકી ઋષિ, બરોબર ને, બિલકુલ એવું ને વિચાર કર્યું કે હું આટલા બધા જાનવરને મારતો હતો, પાપ કરતો હતો, પણ જાગ્યા ત્યાંથી સવાર, બરોબર. એ જાગ્યા ત્યાંથી આપણે બધું ચેન્જ કરી શકીએ છીએ, આપણા હાથમાં છે, બરોબર. ભૂતકાળમાં તો ગમે તે થઈ ગયું, પણ આપણું વર્તમાન તો ભવિષ્ય આપણા હાથમાં છે. તો આપણે ચોક્કસ અર્જુનની જેમ આપણે નિશાન તાકીએ અને ભક્તિની અંદર સારી રીતે લાગીએ, આ સમજવાની કોશિશ કરીએ. આપણો જે સમય છે, બરોબર, અને સમજવાની કોશિશ કરીએ. નવા નવા ભક્તોને કદાચ સમજાય નહીં, વારંવાર રિપીટ કરશો તો આ વસ્તુ સમજાશે, બરોબર. 19મા શ્લોકની અંદર ભગવાન કહે છે, જો કોઈ મનુષ્ય સંશય રહી તેને મને પૂર્ણ પુરુષોત્તમ તરીકે જાણે છે તે બધું જાણનારો છે. ડાઉટ, શંકા, તમારે શંકા નથી કરવાની, ડાઉટ નથી કરવાનો, બરોબર. કે જેવી રીતે, બરોબર ને, કે આપણો પિતા છે એમ કોણ બતાવી શકે, બરોબર ને. આપણા પિતા કોણ છે એમ કોણ બતાવી શકે? તો આપણી માં બતાવી શકે કે તમારો પિતા આ છે, બરોબર ને. કેમ કે માં સિવાય આપણે કેટલા લોકોના ડીએનએ કરીને આપણે જાણી શકીએ, બરોબર, એ પોસિબલ જ નથી. પણ આ માં બતાવી કે બેટા આ તારો પિતા છે, એટલે તરત જ. એવી રીતે શાસ્ત્ર આપણને બતાવે કે આપણા પરમ પિતા, બરોબર, કે શું કીધું, પરમ પિતા કોણ છે, કે બધા આપણા ભગવાનના જીવના, આપણા ભગવાનના અંશો છીએ આપણે, ભગવાન આપણા પિતા છે, અહમ બીજ પ્રત પિતા. કોણ બતાવે છે? શાસ્ત્ર બતાવે છે. તો શાસ્ત્ર એ આપણી માં છે, બરોબર. તો આપણે આ માને શરણે જવાનું છે, બરોબર. કે જે શાસ્ત્ર દ્વારા જ્ઞાન પ્રાપ્ત થાય એ જ પરફેક્ટ પ્રાપ્ત થાય છે. દાખલા તરીકે જ્ઞાન પ્રાપ્ત કરવાની 3 વિધિ છે. એક તો પ્રત્યક્ષ પ્રમાણ, બરોબર. ઘણા લોકો એવું વિચારતા હોય કે મને દેખાય ને તો જ માનું, બરોબર ને, હે. તો પછી મેં તમને કીધું બુદ્ધિ દેખાય છે પણ હોય છે, બરોબર ને. તો એ બિલકુલ સત્ય નથી. ઘણીવાર આપણને કોઈ લોકો એવું કીધું કે આ સફરજન પડ્યા છે માતાજી પ્રભુજી, સમય થાય એટલે ખાઈ લેજો, સુગંધ પણ સારી આવે છે. પણ જ્યારે સમય થાય છે તો શું થાય છે? જ્યારે ખાવાની કોશિશ કરીએ તો લોકો આપણી જોડે છેતરી ગયેલા, પ્લાસ્ટિકના સફરજન કેવી રીતે ખાઈ શકીએ, બરોબર. તો આપણી ઇન્દ્રિયો પણ ખોટી પડે છે, તો આપણું જે પ્રત્યક્ષ જ્ઞાન પણ ખોટું પડે છે. હવે અનુમાન પ્રમાણની અંદર જુઓ ને તો કે પહેલા માણસો જાનવર હતા, પેલા વાંદરા હતા, પછી જાનવર બન્યા, પણ અત્યારે બિલકુલ કોઈ એવો વાંદરો નથી,
બરોબર કે મનુષ્ય બનતો હશે. જો જુઓ ને તો પણ એટલે કે આ અનુમાન પ્રમાણ છે એ પણ ખોટું પડે છે. બરોબર, આપણે જોઈએ અત્યારે એ થિયરીનો છેદ ઉડી ગયો છે, કેમ કે આપણું શાસ્ત્ર કહે છે કે 84 લાખ યોનિઓ એટ એ ટાઈમ અસ્તિત્વ ધરાવે છે. બીજું કે શાસ્ત્ર પ્રમાણ, બરોબર, શાસ્ત્રની અંદર કીધું કે પેલું શું કીધું કે યુગ સહસ્ત્ર ભાનુ લીલ્યો તાહી મધુર ફાનુ ચાલે, બરોબર, હનુમાન ચાલીસાની અંદર કીધું કે પૃથ્વીથી સૂર્યનું આટલું અંતર છે, પછી પૃથ્વી સૂર્યની આજુબાજુ ફરે છે, બરોબર. તો આપણા શાસ્ત્રોની અંદર વર્ણન હતું જ, બરોબર. આ ગેલિયોને બધા શોધ કરી. તો આપણે જો જોઈએ કે જર્મનની અંદર શોધો કેમ થઈ, કેમ કે જર્મનો તે વખત આપણા ભારતની અંદર નાલંદા તક્ષશિલાની અંદર અભ્યાસ કરવા આવતા હતા. એ લોકો જ ભણ્યા છે અને એ પછી આ વસ્તુ બિલકુલ એમાંથી બતાવવાની કોશિશ કરે છે, બરોબર. વિમાન, પહેલું તો વિમાન આવ્યું, આપણે ભગવાન રામ જ્યારે અયોધ્યાથી આવ્યા, વિમાન વિશે ચર્ચા કરતા હતા, બધા અંગ્રેજો હસતા હતા કે આવું જ કંઈ હોતું હશે કે હવાની અંદર કોઈ વસ્તુ ઉડે, બરોબર. પણ તમે જોયું કે આપણા જે મરાઠી હતા, પેલું શિવરામ કેવું હતું એમનું નામ, તો એ પોતે બનાવ્યું હતું, બરોબર. એમને શું બનાવ્યું હતું કે એમને વિમાન બનાવ્યું હતું, અને એમાંથી જ પછી અંગ્રેજો એની પદ્ધતિ ચોરી કરી હતી, અને પછી એ રાઈટ બંધુએ એની થિયરી આપી હતી, પણ એના પહેલા એને વિમાન બનાવ્યું હતું, બરોબર. પણ આપણે જ્યારે આ શાસ્ત્રો પર શંકા કરીશું, બરોબર, તો આપણે ભગવાનને જાણી નહીં શકીશું. અને જ્યારે આ આપણો ડાઉટ નીકળી જશે ને, ચોક્કસ ભગવાનને જાણો, બરોબર. મુસલમાનની અંદર, બરોબર, કુરાનની અંદર કેવી રીતે બધું, બરોબર. અત્યારે તો કેટલા બધા બોમ્બ બ્લાસ્ટ ને બધું થાય છે, બરોબર. તો એની અંદર જ્યારે પ્રવૃત્ત થાય છે તો ત્યારે કેવી પરિસ્થિતિ છે, બરોબર. પણ જ્યારે આપણે ભગવદ્ ગીતાની અંદર ભગવાન શું કહે છે કે આ બધું તને 18મા અધ્યાયના 63મા શ્લોકમાં કહે છે કે આ બધું તને ગુહ્ય જ્ઞાન આપી દીધું, તારે ફોલો ના કરવું તારી ઈચ્છાની વાત છે, કોઈ જબરજસ્તી નથી, બરોબર ને. ભગવાન કેટલા દયાળુ છે, કેટલા પ્રેમાળ છે, બરોબર ને. ફરી એને પ્રાપ્ત થશે. પછી આગળ થશે જે હે ભરતપુત્ર, જે મનુષ્ય મારી પૂર્ણ ભક્તિમાં પરોય છે, જ્યારે ભગવાન વિશે આપણે જાણીએ, પૂર્ણ પરશુત્તમ તરીકે ભગવાનને સ્વીકારીએ, બરોબર, કે બધા જ જીવો ભગવાનના અંશો છે, બરોબર. તો આ જ્યારે આપણે જાણીએ ત્યારે શું કે આપણે ભગવાનની ભક્તિમાં પરોવાય છે. કાલે કીધું ને કે જો ભક્તિની અવસ્થાની અંદર આનંદની અવસ્થા છે, કાં તો ભગવાનના ધામની અંદર અવસ્થા છે. એટલે આપણને વારંવાર પ્રભુપાદ આપણને ભગવાન કહે છે કે ભક્તિમાં પરવો, ભક્તિ અંદર પરવાવો. તો આપણે શું કરવાનું છે? હરે કૃષ્ણ, હરે કૃષ્ણ, કૃષ્ણ કૃષ્ણ, હરે હરે, હરે રામ, રામ રામ, હરે હરે. તો આપણે ભગવાનને જાણવાનું છે, ભગવાનને શંકા નથી કરવાની. શ્રીમદ ભાગવતમ, ભગવદ્ ગીતા પર આપણે વિશ્વાસ કરવાનો છે. બિલકુલ એની અંદર વર્ણન છે, પરફેક્ટ છે, બરોબર. અને બધી શોધખોળો એમાંથી જ મોસ્ટ ઓફ થયેલી છે. આપણે ધીમે ધીમે સમજવાનું છે, આપણા શાસ્ત્રનો રેફરન્સ છે. અને પ્રભુપાદ શું કહે છે કે બરોબર, કે આપણે વેદોને જાણવાની, કે કોઈ પણ વ્યક્તિ વેદોને જાણે છે, બરોબર ને, ઘણું બધું વેદો વાંચે છે, બરોબર, પણ જો કૃષ્ણને જો જાણતો નથી તો સમયની બરબાદી છે. ભગવાને આજના જ અધ્યાયમાં કીધું શું કે વેદોનો સંકલન કરતા છું હું, જ્ઞાતા પણ છું, અને વેદોને જાણીને મને જ જાણવાના છે, બરોબર ને. તો આપણને એક બિલકુલ નીચોડ આપી દીધો. કોઈ પણ ઘણી મોટી સ્ટોરી હોય, બરોબર, વાર્તા હોય, બરોબર, તો બુદ્ધિશાળી લોકો કેવા હોય કે જ્યારે એનો સાર છે સાંભળી લે અને જોઈ લે, તો ભાઈ આખી સ્ટોરી ના વાંચે, સમય ના બગાડે, બરોબર. તો આપણે આયુષ્ય પણ એટલું બધું ઓછું છે. વેદોની અંદર ઘણા બધા શ્લોકો છે, આપણે ના સમજી શકીએ, અને ભગવદ્ ગીતા રૂપે આપણને ઈઝી સમજાવવામાં આવ્યું છે. આ બધા વેદોનો સાર છે. તો ચોક્કસ ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિમાં લાગીએ, બરોબર. ખૂબ સરસ આગળ કહે છે 20મા શ્લોકની અંદર, બરોબર, ઇતિ ગુહ્યતમં શાસ્ત્રમ ઇદમ મુક્તમ મયા નઘ, એતદ બુદ્ધ્વા બુદ્ધિમાન સ્યાત કૃતકૃતશ્ચ ભારત. હે નિષ્પાપ, આ વૈદિક શાસ્ત્રોનો સર્વાધિક ગુપ્ત ભાગ છે, અને તે મેં હવે પ્રગટ કર્યો છે. જે કોઈ મનુષ્ય આને સમજી જાય છે તે બુદ્ધિમાન થઈ જશે, તથા તેના પ્રયાસો સંપૂર્ણ થઈ જશે. અને બધું જ ટોપ પૂર્ણ પુરુષોત્તમ ભગવાનને કેમ કહેવામાં આવે છે? કેમ કે એમના દ્વારા જે જ્ઞાન પણ પ્રગટ કરવામાં આવે છે એ પૂર્ણ હોય છે, બિલકુલ કોઈ ડાઉટ નહીં. અને અત્યારે અહીંયા આગળ ભગવાન શું છે? અનઘ, શું કહે છે? અનઘ, નિષ્પાપ, એટલે પાપ રહિત થવું જરૂરી છે, બરોબર, કે ભગવાનની આ ભક્તિને સમજવા માટે, બરોબર. તો અર્જુનને કહે છે કે તું નિષ્પાપ છે, એટલે આ જે ગુહ્ય જ્ઞાન છે એ સમજી શકે છે. તો આપણને પણ શંકા છે, ડાઉટ છે, ક્યાંક આપણા એવા પાપ કર્મો હજુ ઓછા નથી થયા, બરોબર. પણ કઈ ચિંતા નથી કરવાની, જાગ્યા ત્યાંથી સવાર, બધું પાછળનું ભૂલી જવાનું છે. કન્ટિન્યુઅસ વર્તમાન ભવિષ્ય, બરોબર. ભગવાન આગળના 18મા અધ્યાયના 66મા શ્લોકમાં કહે છે ભગવાન શું કહે છે કે સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ, અહમ ત્વામ સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચિ. કે બધા ધર્મોનો ત્યાગ કરી મારા શરણે આવી જા, હું તને બધા પાપોમાંથી મુક્ત કરીશ. ભગવાન આપણને આશ્વત કરે છે. ક્યાંક આપણને એવા પાપ કર્મો નથી થયા તો આપણને એવું લાગે, બરોબર, કે હું હજુ ભક્તિ નથી કરી શકતો, મને કેમ સમય નથી મળતો. તો કદાચ એવા કર્મો હશે, બરોબર, પણ ભગવાનની કૃપાથી, ભગવાનના ભક્તોની કૃપાથી આપણે થોડા નજીક આવ્યા છે. તો ચોક્કસ એની અંદર લાગો, બરોબર. અને પ્રભુપાદ એમના ભાવાર્થની અંદર ખૂબ જ સરસ કહે છે, બરોબર, કે હજુ આપણા પાપ નથી થયા, પણ આ ભક્તિ એટલી બધી પાવનકારી છે, એટલી બધી પવિત્ર છે ને, કે બધું જ ધીમે ધીમે શુદ્ધતાની તરફ લઈ જાય, બરોબર. સવારમાં વહેલા ઉઠીએ, બરોબર, બ્રહ્મ મુહૂર્તની અંદર ઉઠીએ,
ખૂબ સરસ એવો પ્રભાવ હોય છે સતોગુણનો. હવાર ઉઠીને મંગળ આરતી કરીએ, માળા કરીએ, ભગવદ્ ગીતા સાંભળીએ, ભાગવતમ સાંભળીએ, પછી આપણી પોતાની ડ્યુટી માટે જઈએ, પછી સાંજેથી આવીને થોડો સમય મળે તો પછી પાછા એમાં ક્લાસમાં જોડાઈએ, બરોબર, અને પછી વહેલા ઉઠવા માટે વહેલા ઊંઘી જઈએ, બરોબર, ભગવાનનો પ્રસાદ લઈએ. તો આ બધી બિલકુલ એની અંદર ધીમે 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 પ્રોસેસ થશે અને આ બધું ધીમે ધીમે થશે, બરોબર. તો આપણને બધી જ સમજ આવશે, બરોબર. તો નિષ્પાપતા આપણે નથી, ઘણા બધા એવા કર્મો આપણને ડાઉટ હોય, શંકા હોય, બરોબર, પણ ભગવાન આપણને શાશ્વત કરે છે. એ ચોક્કસ એટલું બધું કલ્યાણકારી છે. જેવી રીતે વાલ્મીકી ઋષિને, બરોબર, કેટલા બધા પાપ કર્યા હતા, પણ છતાં પણ એ જ્યારે ભગવાનનું એમને તો બોલતે નહોતું આવડતું, મરા 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 બોલતા હતા, બરોબર, રામ રામ પણ નહોતા બોલતા, પણ તો બી પાવરફુલ, બરોબર. તો એમનો બિલકુલ ઉદ્ધાર થયો, બરોબર. તો આ ભગવાન શું કે સંપૂર્ણ પ્રયાસ સંપૂર્ણ થઈ જાય. આપણે પણ ગુનાતીત અવસ્થાની અંદર જઈશું, ભગવાનના ધામ જઈશું, ભગવાન આપણને અહીં શાશ્વત કરે છે, બરોબર. તો કાલે ચૈતન્ય મહાપ્રભુજી આયા, એ આપણને કીધું શું કરવાનું છે. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, બરોબર. તો આપણે ભક્તિ કરવાની છે અને આ ગુહ્ય જ્ઞાનને આપણે સમજવાનું છે, બરોબર. તો ભગવાન શ્રી કૃષ્ણને યાદ કરવાના છે, ભગવદ્ ગીતા વાંચીને માળા કરવાની છે. આવી રીતે આપણા પરિવાર બાળ બચ્ચા સાથે આ બધું શીખવાનું છે અને એમને પણ ટ્રેન કરવાના છે, બરોબર. તો શું કરવાનું છે, ચેન્ટ એન્ડ બી હેપી, બરોબર. જો તમે ચેન્ટ કરશો તો ચોક્કસ જીવનની અંદર પ્રકાશ આવશે. ઘણા બધા લોકો શરૂઆતની અંદર કેવું હોય કે પેલું આપણને ડોક્ટર કીધું હોય, બરોબર ને, કે આટલી આટલી ગોળી લેજે, બરોબર, તો તરત આપણે રોગમાંથી થોડા ઓછા થઈ જઈએ, બરોબર, તરત આપણો રોગ થોડો જતો રહે એક દિવસની અંદર, બરોબર. પણ જેમ જેમ આપણે ડોક્ટર કીધેલું એમ એ પ્રમાણે જથ્થા પ્રમાણે આપણે ગોળી લઈએ, બરોબર, તો ધીમે ધીમે, બરોબર, એક દિવસ બે દિવસ થઈને કરતા આપણને અનુભૂતિ થશે, બરોબર, કે મારું શરીર ધીમે ધીમે રિકવર થઈ રહ્યું છે, બરોબર ને. એવી રીતે આધ્યાત્મિકની અંદર આપણે આગળ વધવા માટે આપણે પ્રભુપાદ બતાવ્યું છે કે 16 નિયમો, 16 માળા કરવાની છે, બરોબર, 4 નિયમોનું પાલન કરવું, વ્યભિચાર નથી કરવાનો, વ્યસન નથી કરવાનો, જુગાર નથી રમવાનો, માંસાહાર નથી કરવાનો. કેમ કે કળિયુગના આ જે 4 નિયમો છે એ કેવું છે કે કળિયુગે જગ્યા માગી હતી પરીક્ષિત મહારાજ પાસે કે આ 4 જગ્યાની અંદર હું રહીશ. તો આપણે કળિયુગની અંદર, આપણો કળિયુગને આ ઘરની અંદર પ્રવેશ ના કરાવવો હોય, સુખ શાંતિથી રહેવું, તો આ 4 નિયમોનું આપણે પાલન કરવું જોઈએ. અને આપણને આપણો સંતો મહંતો બતાવે છે, આચાર્યો બતાવે છે, બરોબર, કે કોઈ પણ ફળ છે, બરોબર, જો આપણે પથ્થર મારીને આપણે પાડશું તો નીચે પડશે તો શું થશે કે જમીનની અંદર માટીવાળું થઈ જશે, તો આપણને ખાવાની મજા નહીં આવે. પણ આપણા જે આચાર્યો છે, આપણા જે ભક્તો છે, કેટલી સરસ એવી સ્લાઇડ બનાવી છે, બિલકુલ ઉપર ચડીને ફળને ઉતાર્યા છે, ધોઈને અને બિલકુલ ગોટલી બોટલી કાઢીને છીલીને આપણે પીસ કરીને આપ્યા છે કે આપણે સીધું સીધું ખાવાનું છે, બરોબર ને. તો આપણે આ સમજવાનું છે અને બધા ખૂબ સરસ એવું ભગવાનનું ચેન્ટ કરો. હરે કૃષ્ણ. ગઈકાલે હેન્ડ રેઝ કરી શકો છો તમે, કોને કોને ચેન્ટ કર્યું. આ સાથે આ અધ્યાય પૂરો થાય છે. વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્યેવ ચ પતિતાનામ પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે કૃષ્ણ હરે રામ હરે રામ હરે રામ. રામ હરે રામ રામ રામ. ગઈકાલે ખૂબ જ સરસ દિવસ હતો. કોઈએ પણ માળા કરી હોય તો હેન્ડ રેઝ કરી શકો છો. હરે કૃષ્ણ.